હિરેનભાઈ સામાયિક લેવાના હતા આપણે પચખાણનો ટોપિક આગળ લેવા, પણ એમના સંજોગો થોડા બદલાયા છે એટલે આપણે 18 પાપસ્થાનક કન્ટિન્યુ કરીશું. બરાબર, આપણે ક્યાં સુધી પહોંચ્યા? 15 રતિ અરતિ. ચાલો કુણાલભાઈ શાહ, 18 પાપસ્થાનક બોલાશે અત્યારે? આવડશે? રતિ અરતિ હું સમજાઈ શકીશ. યસ. ના, પહેલે પ્રાણાતિપાતથી 18 પાપસ્થાનક બોલાશે તમારાથી? અમુક બોલાશે, બધા નહીં બોલાય. આખું નહીં બોલાય? પુસ્તક છે? ના, અત્યારે રાખી નથી મારી જોડે, પણ લખો નોટ. ના, કઈ વાંધો નહીં. હિમેશ, પ્રણામ અંકલ. સોરી, પ્રણામ. બોલાશે 18 પાપસ્થાનક બધા એક સાથે? હા, આસ્તે આસ્તે બોલજે, અને શક્ય હોય તને આવડતા હોય તો અર્થ બી કેતો જાય. એટલે પહેલે પ્રાણાતિપાત, પછી એનો અર્થ કે, બીજો મૂર્છાવાદ. એમ એટલે પ્રાણાતિપાત બેઝિકલી એટલે હિંસા નહીં કરવી પ્રાણીઓની કે આપણે કોઈ પણ જીવોની. હા. બીજે મૃષાવાદ એટલે ખોટું ના બોલવું, અસત્ય ના બોલવું. ત્રીજે અદત્તા દાન, બેઝિકલી ચોરી ના કરવી. ચોથે મૈથુન્ય એટલે ઓબ્વિયસલી મૈથુન્ય એટલે મૈથુન્ય, હવે ડિટેલ બધાને ખબર છે. પાંચમે પરિગ્રહ. પરિગ્રહ બેઝિકલી જે કોઈ પણ વસ્તુને વધારે આપણા રિક્વાયરમેન્ટ કરતા વધારેનું શું કહેવાય, રિક્વાયરમેન્ટ કરતા વધારે વસ્તુ જે ના રાખવી એને, એટલે જેટલું જોતું એટલું જ યુઝ, જોતું હોય એટલું રાખવું. છઠ્ઠે ક્રોધ એટલે ઓબ્વિયસલી આપણે કોઈના પર ગુસ્સો ન કરવો, અને જે એના રીતે. સાતમે માન. માન બેઝિકલી જે આપણને ઈગો કે જે કહીએ તે. આઠમે માયા એટલે આપણે, અંકલ બધાના અર્થ મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ માયા, કપટ એટલે માયા એટલે બેઝિકલી કપટ, જે આપણે જે છે એ દેખાડવું નહીં. હા, અને લોભ એટલે ઓબ્વિયસલી શું કહેવાય, બધી વસ્તુમાં જે આપણને વધારે જોઈએ કે ભાઈ સેટિસ્ફેક્શન ન આવું. રાગ જે બીજા પર પ્રત્યેનો આપણો હરેક વસ્તુ પરનું મમત્વ. દ્વેષ એટલે જે પણ કોઈને પણ જોઈને આપણને જે એક જાતની ખબર નહીં, ઘણી વાર આપણને મળ્યા ન હોય તો પણ આપણને એકબીજા પર જે ઓલું થાય એને દ્વેષ. કલહ એટલે કજિયો, 12મે કલહ લડાઈ ઝઘડો કરે એ. 13મે અભ્યાખ્યાન એટલે કોઈના પર આડ ચડાવી, ખોટું કોઈને જે એમને ન કર્યું એના પર આપણે કેવું. 14મે પૈશુન્ય એટલે જે બેઝિકલી ગોસિપ કરીએ આપણે, કે ચાડી ચુગલી. અને 15મે રતિ અરતિ. રતિ અરતિ અંકલ તમે લાસ્ટ ટાઈમ જે ફૂલ ડિટેલ આપી હતી, કે જે શું કહેવાય, જે છે એને સુખમાં અને દુઃખમાં હર્ષ અને શોક પ્રગટ કરવો. હા, વધારે પડતો. અને 16 હવે અત્યારે 16મે પર પરિવાદ એટલે જે નિંદા, એટલે એના પર અંકલ હવે આપણે એકચ્યુઅલી એના પર જ છે ને હવે? હા, હવે એના પર છે. ઓકે. જી 17 મારે બધા ક્યાં, સોરી, 17મે માયા મૃષાવાદ. માયા મૃષાવાદ ઈ જે, આનું મને ક્લિયર અંકલ, આ પાછું રિલેટ થાય છે જેમ કપટ અને જુઠ્ઠું બોલવું એની સાથે જ મારા હિસાબે. એટલે આ બંને કમ્બાઈન્ડ. હા, માયા મૃષાવાદ અંકલ ડિટેલ નથી ખબર પ્રોપરલી. હા, વાંધો નહીં. માયા તે કીધું ને, મૃષાવાદ કીધું, બંનેને જોડવાનું છે. હા, અને 18મે મિથ્યાત્વ શૈલી એટલે ઓબ્વિયસલી કુધર્મમાં જે શ્રદ્ધા આપણે રાખીએ
જે સાચું નથી એના પર, જે મિથ્યા છે એના પર આપણે શ્રદ્ધા રાખવી, એને મિથ્યા દર્શન. સરસ. તો હવે આપણે પર પરિવાદ 16મું પાપસ્થાનક પર પરિવાદ. દાખલાથી શરૂઆત કરે છે આચાર્ય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબનું પુસ્તક હું જાગું એટલી જ વાર છે એના આધારે પ્રકૃતિ નેચરે માણસને પૂછ્યું કે સાગર એટલે દરિયા અંગે તમારો અભિપ્રાય શું છે? એટલે વ્યક્તિએ કહ્યું એ ગંભીર ખરો, પણ એનું પાણી બહુ ખારું છે. પછી પૂછ્યું કે ગુલાબ રોઝ અંગે તારો અભિપ્રાય કેવો? તો કે એનું સૌંદર્ય સરસ, એની સુવાસ મસ્ત, કાંટાઓ ઘણા. કોયલ અંગે તારો શું અભિપ્રાય? તો કે એનો કંઠ અદ્ભુત, પણ એનો રંગ કાળો. અને નદી અંગે તો કે એનું પાણી મીઠું, પણ એની નીચે કીચડ ઘણો હોય. શેરડી અંગે તો કે શેરડીનો રસ મીઠો, પણ એનામાં ગાંઠો બહુ હોય. પ્રકૃતિ માણસના આ જવાબોને સાંભળીને મૌન થઈ ગઈ. ત્યારે માણસે પ્રકૃતિને પૂછ્યું મારા અંગે તમારો અભિપ્રાય? હવે માણસ પ્રકૃતિને પૂછે છે. તો પ્રકૃતિએ કીધું કે તારામાં બધું જ સારું, પણ તારી આ દોષ દ્રષ્ટિ તારામાં રહેલ બધા જ સારાને મૂલ્યહીન બનાવી દે છે એટલી ભયંકર. બોલો નિલયભાઈ, શું આનો અર્થ? બધી સારી વસ્તુ હોય પણ એક વસ્તુ પણ ખરાબ હોય તો એ જ ફોકસમાં આવે. એટલે આપણી નજર વધારે ત્યાં જતી રહે. હા, બરાબર. કે તારામાં બધું જ સારું, પણ આ દ્રોષ દ્રષ્ટિ તારામાં રહેલ બધા જ સારાને મૂલ્યહીન બનાવી દે એટલી ભયંકર છે. આ પાપસ્થાનક પ્રાય આપણા બધાને એક યા બીજી રીતે ઓછે વંતે હશે પણ લાગુ પડે છે કે ભાઈ આપણને દરેક વ્યક્તિ વસ્તુમાં કાંઈ ને કાંઈ દોષ દેખાયા જ કરે. હવે સાહેબ કહે છે કે તમે બોમ્બની વિનાશતા તો ટીવી પર જોઈ હશે. બોમ્બ કોકના મોઢે સાંભળી હશે કે બોમ્બ પડે તો શું થાય, અથવા તો ન્યૂઝપેપર મેગેઝિનમાં વાંચી હશે કે બધાને બોમ્બ પડે એટલે બધાને ખતમ કરી નાખે. સ્મશાનને પણ અને મંદિરને પણ, મસ્જિદને પણ, કતલખાનાને અને પાંજરાપોળને, ઝૂંપડાને પણ બાળે અને બંગલાને પણ, સાયકલને અને ગાડીને. એટલે બોમ્બ જે છે એ જોતું નથી કે હું કેને ખલાસ કરી રહ્યો છું. જે અડફટમાં જે આવ્યું એ બધાને ખલાસ. અને સાહેબ કે છે બસ નિંદક બિલકુલ આ બોમ્બ જેવો હોય છે. નિંદક એટલે જે ક્રિટિસાઇઝ કરતો હોય એને નિંદક કહેવાય. કે નિંદક માણસ જે હોય એ બોમ્બ જેવો છે. તો કે બોમ્બ જેવો કેવી રીતે? તો કે દુર્જનની બી ટીકા કરે કે નિંદા કરે અને સજ્જનને છોડતો નથી. દુશ્મનને પોતાના સકંજામાં લે અને મિત્રને પણ છોડે નહીં. પડોશીનું હલકું બોલે એની સાથે કદાચ પોતાના મા બાપને પણ ના છોડે. અને ખૂનીની પટ્ટી તો ઉતારે જ, પણ ક્યારેક સંતને આમાંથી બાકાત રાખતો નથી. સાધુ સંતોને પણ આમાંથી બાકાત રાખતો નથી. અને કહે છે કે અરે એ દુષ્ટાત્માને કે પાપાત્માને તો પોતાની નિંદાનો વિષય બનાવે જ, પરંતુ ભલું હોય તો પરમાત્માની નિંદા કરવા એ તૈયાર થઈ જતો હોય છે.
એવું બને ખરું કુનાલ શાહ? પરમાત્માની આપણે નિંદા કરીએ? બને જ છે, બરાબર છે. કેવો દાખલો, એક દાખલો આપને, કેવો આવે, કેવી રીતે પરમાત્મા નિંદા થાય? કે મહાવીર સ્વામી ભગવાનની એક એક્ઝામ્પલ લઈએ તો એમને એમની કે નથી આવતું યાદ? હું સમજાઈ નથી શકતો, ફ્રેમ નથી કરી શકતો, પણ મને સમજ પડે છે કે તમે શું કહેવા માંગો છો. ઓકે, કોઈ દાખલો આપી શકે કે આપણે પ્રભુની નિંદા ક્યારે કરીએ? એમની આજ્ઞા ન માની નિંદા જ થઈ ગઈ ને અંકલ. કાઇન્ડ ઓફ ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આમ જોયો તો અગર તમે એમની આજ્ઞા. નિંદા એટલે આપણે સ્પેસિફિકલી કે ઇમેજ તો જો કેવો છે, આવો ખૂબ ગુસ્સો કરે છે, એ નિંદા થઈ અંકલ. એટલે આપણે કોઈ પૂજા ભણાવતું હોય ને પૂજામાં લેટ થઈ ગયું હોય, એની રીતે એને બર્થડે માં લેટ થઈ ગયું, બીજે કઈ લેટ થઈ ગયું, તો એ ક્યારે જો ને ભાઈ પૂજાની રીતે લેટ થઈ ગયું, ભગવાનની પૂજામાં ટાઈમ લાગી ગયો ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. ગુડ એક્ઝામ્પલ, ગુડ એક્ઝામ્પલ. બીજો કોઈ? ભગવાને કીધું છે કે આપણે ચોવિયાર કરવો જોઈએ, પણ આ ટાઈમે થોડું એ બધું પ્રેક્ટિકલ હોય, એટલે એ આપણે નો ફોલો કરે. હા, પેલાના જમાનામાં લાઈટ નહોતી એટલે એ લોકો આવું બધું કરતા હતા. હવે તો બધું સરસ લાઈટ છે, એલઈડી બી છે. એટલે આપણને ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે કેમ કરીએ, પણ આપણે નિંદા કરી બેસીએ છીએ. પ્રભુની કદાચ ઓછી કરતા હોઈએ, પણ નિંદા આપણે ઇન્ટેન્શનલી કે અનઇન્ટેન્શનલી ઘણી બધી વખત કરી દેતા હોઈએ છીએ. 20 સપ્ટેમ્બર ના એની ઉપર વ્યાખ્યાન છે, એથિયસ્ટ અને ઓલું રત્નસુંદર મહારાજ સાહેબનું. કેના ઉપર? ભગવાનને માનવાનું છે, ભગવાનને નો માનતા હોય એની ઉપર. હા હા. લોકોનો જે કોઈ બી એનો પોતાનો વિચાર હોય, બરાબર, કે હવે અને આપણને એમ લાગે કે ભાઈ આ એક દાખલો છે, નિંદા નથી એ ભાઈની. હું એક ભાઈને મળ્યો હતો અને કાંઈ વાતમાંથી વાત નીકળી, તો મેં એને પૂછ્યું કે ભાઈ આપણે દેરાસર ને સેન્ટર ને એવું બનાવવું જોઈએ કે ના બનાવવું જોઈએ? તો એને કીધું કે સાચું કહું અંકલ? મેં કીધું હા, સાચું જ કહેવાનું. તો કે મારા હિસાબે તો છે ને આ ભગવાન જે છે ને એ સ્ટોરી આખી બધી ફેક છે, કે ભગવાન જેવું છે જ નહીં કાંઈ, કે ભગવાન જેવું નથી તો પછી આ દેરાસર બધું કેમ બનાવવાનું? એટલે લોકોને પોતાની જે કાંઈ બી ફોર વોટ એવર રીઝન માન્યતા હોય, અને સાચું ખોટી માન્યતાની આપણે વાત નથી કરતા, પણ કદાચ આવું મનમાં આવે ને તો પણ આપણે બોલીને તો એને પ્રગટ કરવું જ નહીં. મનથી બી નથી કરવાનું, પણ બોલીને તો કરવું જ નહીં એ પ્રકારની કોઈ બી નિંદા. એટલે સાહેબ જે કહે છે તે કે પરમાત્માની નિંદા કરવા એ નિંદક તૈયાર થતો જોઈએ છે. હવે એક અતિ મહત્વની વાસ્તવિકતા સાહેબ સમજાવે છે કે સામાન્યપણે આપણા મનમાં જાત જાતના અનેક પ્રકારના વિચારો સતત હોય છે. કુનાલ, આપણને ખબર છે એક આપણને કેટલા વિચારો આવે ખબર? આપણે પોઝિટિવ થિંકિંગના ક્લાસમાં કરાવી દીધું. એક મિનિટમાં આપણને એક દિવસની અંદર લગભગ અંદાજિત 60,000 વિચારો આપણા મનમાં આવી શકે. આ વિચારોના કેન્દ્ર સ્થાને અતીતની સ્મૃતિ હોય છે, ભવિષ્યની કલ્પના પણ હોય છે, અને વર્તમાનનું દર્શન પણ હોય છે. તો વર્તમાનના અનુભવો પણ હોય છે. પણ આ તમામ વિચારોને કે તમામ પ્રકારની ચિંતાઓને અલગ અલગ વિભાગોમાં જો વહેંચી દેવામાં આવે તો એના 4 વિભાગો થઈ શકે.
એટલે આપણા મનમાં જે વિચારો આવે છે એને આચાર્ય ભગવંત 4 કેટેગરીમાં બાયફર્કેટ કરે છે. હવે એમાં પહેલી કેટેગરી છે ઉત્તમ ચિંતા. ઉત્તમ ચિંતા એટલે કે જે ચિંતાના કેન્દ્ર સ્થાને આત્મા છે અથવા તો આત્માનું સ્વરૂપ છે, આત્માના ગુણો છે, આત્માની વિશુદ્ધિ છે, આત્મદ્રવ્યની નિર્મળતા છે, સાધના છે અને સમાધિ છે, સમતા અને સદબુદ્ધિ છે, સદગતિ અને પરમ ગતિ છે, દોષ હાસ, દોષ ત્યાગ અને દોષ નાશ છે. આ તમામ પ્રકારની ચિંતાઓનો શાસ્ત્રકારોએ ઉત્તમ ચિંતામાં સમાવેશ કર્યો છે. કૈલેશભાઈ, શું આનો અર્થ? અંકલ, એ થોટ્સમાં તમે આત્માને કેન્દ્રમાં રાખી અને આપણા આત્માની ચિંતા કરો કે મારા આત્માનું શું થશે, કે આ દોષથી હું કઈ ગતિમાં જઈશ, કે કઈ રીતે મારા આત્માને આગળ લાવું, એની ચિંતા કરો. એ હા, એટલે સતત આપણા વિચારોમાં આપણા આત્મા ની વાત હોય, એ વાત સાહેબ કહે છે કે ઉત્તમ ચિંતા. આ આત્માની વાત આવી છે એટલે હું તમને એક દેખાય છે બધાને? નામ અંકલ દેખાય. પરાવાણી. શું નામ છે? શું નામ છે? પરાવાણી. પરાવાણી. આ ખૂબ સુંદર મજાનું મેગેઝિન દર મને એમ છે ક્વાર્ટરે બહાર પડે છે અને આમાં આચાર્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ અને અમુક જે આત્મલક્ષી જે પ્રવચનો જે કોન્સ્ટન્ટલી આપ્યા કરતા હોય છે, આ જે મૌન સાધના કરાવે છે એ યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ આ આત્માના ઉપર સતત પ્રવચનો આપે છે. એવા પરમયશ પન્યાસ પરમયશ મહારાજ સાહેબ, મારા ગુરુદેવના શિષ્ય પન્યાસ લબ્ધિ વલ્લભજી મહારાજ સાહેબ, આ બધા મહાત્માઓ આ પરાવાણી મેગેઝિનનું પબ્લિશ કરે છે અને મલ્ટી ગ્રાફિક્સ, વન ઓફ ધ બેસ્ટ નોન પબ્લિશર, આ ગ્રાફિક ડિઝાઇનર, બહુ સુંદર આ મેગેઝિન પડે છે બહાર. એમની એવી ઈચ્છા છે કે જે આત્મલક્ષી સાધર્મિકો હોય એમને માટે આ ખાસ મેગેઝિન બહાર પાડવામાં આવે છે અને આ સબસ્ક્રિપ્શન બેઝિસ ઉપર આ મેગેઝિન મળે છે. એટલે જેની ઈચ્છા હોય કે આ મારે જોઈએ છે તો મને કોન્ટેક્ટ કરજો. આ હવે એ લોકોને અહીંયા ઓસ્ટ્રેલિયાની અંદર એ લોકોને સર્ક્યુલેટ કરવું છે. અત્યારે ઇન્ડિયામાં, યુએસમાં, બીજા બધી જગ્યાએ થાય છે અને એમણે મને 1 થી 4 જે અંક બહાર પડ્યા છે એની કોપીઓ મને થોડી મોકલાવી છે. એટલે જેને કોઈને આમાં ઈચ્છા હોય સબસ્ક્રાઇબ કરવાની તો મને કોન્ટેક્ટ કરજો. પણ બહુ સુંદર હોય છે, બહુ આત્માને લક્ષી. આ તો આત્માની વાત આવી એટલે મને યાદ આવ્યું કે આત્માને લક્ષી આખું મેગેઝિન બહાર પડે છે. એટલે ઉત્તમ ચિંતા, આત્માને લગતી કોઈ બી ચિંતા હોય એ ઉત્તમ ચિંતા. સાહેબ બીજી કેટેગરી પાડે છે બહાર, મધ્યમ. આપણે કહે ને ઉત્તમ પછી મધ્યમ, મધ્યમ ચિંતા. એટલે જેના ચિંતાના કેન્દ્ર સ્થાને 5 ઇન્દ્રિયોના વિષયો છે. ભોજનમાં મિષ્ટાનાદિ સ્વાદિષ્ટ દ્રવ્યો જોઈએ, શ્રવણમાં મધુર કર્ણપ્રિય સંગીત જોઈએ, સ્પર્શમાં મુલાયમ વસ્ત્રાદિ જોઈએ, ઘ્રાણેન્દ્રિયમાં અત્તર પુષ્પાદિ દ્રવ્યો જોઈએ, કમનીશ દ્રશ્યો, મનોહર દ્રશ્યો આ ચક્ષુન્દ્રિયને જોઈએ. એટલે કે ટૂંકમાં 24 કલાક મનમાં 5 ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોના સંજોગો માટેની વિચારણા અને અનિષ્ટ વિષયોથી બચતા રહેવાની વિચારણા, આ ચિંતાનો સમાવેશ થાય એને મધ્યમ ચિંતા કહેવાય.
એટલે આમાં ક્યાંય આત્માની વાત આવે નહીં. હવે સાહેબ ત્રીજી કેટેગરી કે છે અધમ ચિંતા. પેલી કીધી કઈ? ઉત્તમ, મધ્યમ, પછી અધમ. કે જે ચિંતાના કેન્દ્ર સ્થાને કેવળ અર્થ જ છે, એટલે પૈસા જ છે. પ્રસંગે પૂછ્યું છે અંકલ, અધમ એટલે શું? અધમ એટલે એક સાદી ભાષામાં ખરાબ, એકદમ નીચલું, નીચલા કક્ષનું. ઓકે. એટલે ચિંતાના કેન્દ્ર સ્થાનમાં કેવળ અર્થ છે. અર્થ એટલે પૈસા. અર્થ એટલે મિનિંગ નહીં, અર્થ એટલે અહીંયા પૈસા. પૈસા કમાવાના આયોજનો છે, પૈસા બચાવવાના, પૈસા વધારવાના આયોજનો, પૈસાની સુરક્ષાની ચિંતા, એમાં પ્રતિબંધક બની શકતા પરિબળોને ઠેકાણે પાડી દેવાની વૃત્તિ, અધિક પૈસા, શીઘ્ર પૈસા, ગમે તે રસ્તે પૈસા, આ જ જીવન મંત્ર છે. એની પ્રાપ્તિમાં અને વૃદ્ધિમાં જ જીવનને સાર્થક માનવાની વૃત્તિ. ટૂંકમાં આ દુનિયામાં પૈસા છે તો બધું જ છે, અને પૈસા નથી તો કશું જ નથી. પૈસા માટે જે પણ કરવું પડે એ કરી લેવું પડે. આ વિચારણાએ જેના મનને કબજો જમાવી લીધો છે, એ ચિંતાઓનો અને વિચારોનો સમાવેશ અધમ ચિંતામાં થાય. સમજાયું હસન? હા અંકલ, સમજાયું. બધાને સમજાવ ને? પણ એક ક્વેશ્ચન હતો કે આપે ઉત્તમ, તમે જે કીધું ઉત્તમ ચિંતા એટલે આત્માના વારામાં વિચારવાનું વધારે, એ સ્ટેજ પર જવા માટે શું કરવું જોઈએ આપણે? આપણે એ પર પછી આવશું. અત્યારે પેલા આપણે 4 સમજી તો લઈએ. હા, આપણે આજે 4 ની વાત કરી, 3 ની વાત કરી, ચોથાની વાત હવે કરશે સાહેબ. એ પછી ચોથા કર્યા પછી આપણે પેલા તો નક્કી કરશું કે આપણે એમાં કયા લેવલ પર આવીએ, અને પછી હાયર અપ જવાની વાત કરીશું આપણે. એટલે આપણે વિચાર કરીએ તો સૌથી પહેલા તો આપણે સમજી રહ્યા છે કે ઉત્તમમાં આત્મા કેન્દ્રમાં છે, મધ્યમમાં આપણી 5 ઇન્દ્રિયો કેન્દ્રમાં છે, અધમમાં પૈસા ને પૈસા કેન્દ્રમાં છે, અને ચોથું છે અધમાં અધમ, એટલે ખરાબમાં સૌથી ખરાબ, કે જે વિચારણામાં નથી પોતો આત્માની ચિંતા, નથી પોતાના સુખોની ચિંતા, તો અને નથી તો એ સુખોની ખરીદ શક્તિ જેમાં છે એ પૈસાની ચિંતા છે, માત્ર પારકાની ચિંતા, એ છે અધમાં અધમ ચિંતા. બોલો પથિક, શું અર્થ? એટલે અંકલ, આપણે બાજુ વાળો શું કરે છે, બાજુ કે એની પાસે શું છે શું નહીં એની ઈર્ષા કરીએ, એટલે એ બધી જ કર્યા કરીએ ચિંતા. હા, એમાં અધમ ચિંતા કહેવાય. હવે એટલો જ સમય આપણે પૈસા કેમ કમાવા એમાં નાખીએ તો કદાચ થોડા પૈસા વધારે મળી શકે. બરાબર છે. Jealousy is the right word, isn't it? એટલે જેલસી કરતા પણ આપણી નજર, હું શું કમાવી શકું છું, હું મારા માટે શું કરી શકું છું, એના કરતા વધારે આપણી નજર, ઓહો, કુનાલભાઈએ જો BMW લીધી, હાલો કેવી રીતે કર્યું હશે, મને લાગે છે બધા ગફલા કર્યા હશે, એનો ટેક્સમાં ચોરી કરી હશે, મને લાગે છે કે એને આ કર્યું હશે, એટલે આપણને અંદર ભલે જલસી હોય પણ પછી આપણે જતા રહીએ છીએ એમાં, એની નિંદામાં જતા રહે કે જો એને આવું ખોટું કર્યું હશે, એને આવું કર્યું હશે, આપણને કઈ ખબર ન હોય પણ આપણે આપણી તર્ક શક્તિ લગાવવા માંડીએ. હવે એ અધમાં અધમ કહે છે સાહેબ, સૌથી ખરાબમાં ખરાબ. હવે આમાં આપણો નંબર ક્યાં આવે? દરેકે પોતપોતાનું વિચારવું પડે ભાઈ, બરાબર ને? ઘણી ફરતું રહે છે અંકલ, ફરતું રહે છે, બસ એકદમ સાચી વાત. ફરતું રહે, પણ શેમાં ફરતું રહે? પેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં કે બધામાં? ડિપેન્ડ ઓન સંજોગો અંકલ. ઘણી વખત ક્યારેક
આવી રીતે સામાયિક મને એમાં બેસીએ ત્યારે આપણને આપણા આત્માની ચિંતા થાય. ક્યારેક કોકનું સારું જોતા હોઈએ ત્યારે ઘણી વખત આપણે અધમાં પણ જતા રહેતા હોઈએ છીએ. હવે તે સરસ વાત કરી દીધી કે સામાયિકમાં બેઠા હોય ત્યારે પણ કદાચ આત્માનો વિચાર હોતો બહુ ઓછો હોય છે, પણ ચાલો હોય, તારી વાતને હું માની લઉં. આપણે 24 કલાકમાંથી કેટલા કલાક સામાયિકમાં હોઈએ? 2 દિવસ એક વખત, 3 દિવસ એક વખત. એટલે 24 કલાકની વાત તો ભૂલી જાઓ. એટલે આપણે હવે 7 દિવસની વાત કરીએ, એટલે 168 કલાકમાંથી કેટલી કલાક સામાયિકમાં હોઈએ? 48 મિનિટ. એટલે એક સામાયિક કરતા હોય તો 48 મિનિટ. બરાબર. અત્યારે 21 કનેક્શન પાર્ટિસિપન્ટ છે. અઠવાડિયામાં એક વખત સામાયિક કરતું હોય ઓછામાં ઓછી, એવા કેટલા લોકો હશે? 25% લોકો હોય તો મને બહુ આનંદ થાય. એટલે ચાન્સીસ આપણને ઓછા છે. નથી એવું નથી, કરવા વાળા કરે છે, નાના છોકરાઓ બી કરે છે હમણાં તો. પણ તારા પોઈન્ટનો જવાબ આપું છું કે સામાયિકમાં હોય ત્યારે પણ આત્મલક્ષી હોય કે ન હોય એ પ્રશ્ન છે. પણ ધારો કે હોય તો પણ એ પ્રોબેબિલિટી કેટલી? બોલો નિમિતભાઈ. અંકલ ઓછી. તો આપણે ક્યાં હોય આપણી પ્રવૃત્તિ આ 4 માંથી? આપણી પ્રવૃત્તિ તો લગભગ પારકી પંચાયતમાં હોય છે અંકલ, અધમમાં. કદાચ એટલે અધમ આપણે વયા જતા હશું, એ વાત સાચી. આપણે દિવસચર્યા આપણે જો વિચારીએ ને તો ઓન એન એવરેજ આપણે કેટલા કલાક ઊંઘીએ? 8 કલાક ઊંઘવાના, 8 કલાક ખાવા પીવાના ને 8 કલાક ઊંઘવાના. ચાલો 7 કલાક ઊંઘવાના, જે બી 7-8 કલાક ઊંઘવાના. બરાબર. ઓછામાં ઓછા 8 કલાક તો કામના. એની આગળ પાછળના 2-3 કલાક જુદું. દાઢી કરો ને તૈયાર થાવ ને ઓફિસ જાઓ ને ટ્રાવેલ કરો, ફલાણું ઢીકણું. એટલે 10 થી 12 કલાક તમારે ક્યાં જાય? દિનચર્યામાં, અર્થની પાછળ. બરાબર છે. એટલે કેટલા રહ્યા બાકી? એકાઉન્ટન્ટ સાહેબ બોલો. 4 કલાક બાકી રહ્યા. 4 કલાક બાકી રહ્યા. એમાં ભોજન, છોકરાઓ સાથે રમવાનું, પછી વોટ્સઅપ, પછી ટીવી. હવે કેટલા બાકી રહ્યા? માઇનસમાં અંકલ. માઇનસમાં. એટલે મૂળ વસ્તુ જે છે, આપણે આપણી પ્રાયોરિટી, અને આમાં હું પણ આવી જાઉં છું, આપણે આપણી પ્રાયોરિટી જે છે ને સાહેબ, એની તરફ જ આ ઈશારો કરી રહ્યા છે કે આપણે આપણી પ્રાયોરિટી શું કરી દીધું છે. અને પછી આપણે કહીએ કે મારી ઈચ્છા તો સામાયિક કરવાની બહુ હોય છે, મારી ઈચ્છા તો પ્રતિક્રમણ કરવાની બહુ હોય છે, પણ હાલું કઈ થતું જ નહીં, ટાઈમ જ નથી હોતો. એટલે પણ ટાઈમ ક્યાંથી હોય? બરાબર. એટલે તમે જો જનરલ રીતે વિચારો ને તો આપણે અત્યારની એનાલિસિસ, જો અત્યારે જે એનાલિસિસ કરીએ જો સાચી હોય તો અર્થમાં આપણા લગભગ દિવસનો અડધો દિવસ તો ઓછામાં ઓછો જતો રહે છે. બરાબર. 50%, 5% આમ કે તેમ. બાકીના 33% ઊંઘમાં જતા રહ્યા, પછી ખાવા પીવામાં જતા રહ્યા. એટલે આપણી પાસે પ્રેક્ટિકલી બહુ જ ઓછો સમય હોય છે, જેમાંથી મેજોરિટી જે બેલેન્સ સમય રહ્યો હોય એ પણ આપણે બધી ફાલતુ વસ્તુઓ, વોટ્સઅપ કે યુટ્યુબ કે જે કાંઈ બી બીજું ચાલતું હોય એમાં. એટલે સાહેબ કે છે યાદ રાખજો, પરના હિતની ચિંતા. પર એટલે બીજાનું, અને પોતાનાને શું કહેવાય? આપણા. સ્વ અને પર, આ બે શબ્દો છે ઓપોઝિટ. સ્વ એટલે પોતાનું, પર એટલે બીજાનું. પરના હિતની ચિંતા, સુખની કે સદગુણની ચિંતા, સમાધિની કે સદગતિની ચિંતા, દુઃખ નાશની
કે દોષ નાશની ચિંતા એ અધમા અધમ ચિંતા નથી. શું કીધું સાહેબ? બોલો બીરવાબેન, શું અર્થ એનો? ફરીથી એકવાર રીડ કરશો પ્લીઝ? પરના હિતની ચિંતા, સુખની કે સદગુણની ચિંતા, સમાધિની કે સદગતિની ચિંતા, દુઃખ નાશ કે દોષ નાશની ચિંતા એ અધમા અધમ ચિંતા નથી. એટલે જે અધમા અધમ ચિંતાઓમાં જે આવે છે કે જે નિંદા કરવી ને ઈર્ષ્યા કરવી, એના સિવાયની બીજી બધી જે એમને લખી છે અહીંયા, એ બધી ચિંતાઓ એ સારી ચિંતા છે, ખરાબ ચિંતા નથી. હા, તો એ ચિંતા તો ઉપાદેય ચિંતા છે. હિતકારક અને આત્મ કલ્યાણકારક ચિંતા છે, લાભદારી અને કલ્યાણકારી ચિંતા છે, સદગતિદાયક અને પરમ ગતિ પ્રાપક ચિંતા છે. એટલે આ ચિંતા ભલે પરની હોય ને તો પણ એ અધમા નથી એવું સાહેબ કે છે. હા, જે ચિંતામાં કે જે વિચારણામાં અને જે વ્યક્તિત્વમાં જીવનમાં રહેલા અવગુણોનું પ્રગટીકરણ છે, પારકાના જીવનમાં રહેલા અવગુણોનું પ્રગટીકરણ છે, પારકાને હલકા ચિતરવા દ્વારા પોતાને મહાન પુરવાર કરવાની અધમતમ મનોવૃત્તિ છે. દીપકભાઈ વારે વારે કયા કરતા હોય કે પોતાની લીટી મોટી દેખાડવા માટે બીજાની લીટી ટૂંકી કે નહીં કરવાની. ભાઈ, સામાના મનમાં વ્યક્તિ પ્રત્યે દ્વેષ ઉભો કરાવી દેવાની ગંદી ચાલ છે, જેમાં શક્તિનો કેવળ દુર્વ્યય જ નથી, દુરુપયોગ છે. સ્વાત્માને અશુભ કર્મ બંધના શિકાર બનાવતા રહેવાની બાલિશતા છે. એ ચિંતા, એ વિચારણા અને એ વ્યક્તિત્વનો સમાવેશ અધમા અધમ ચિંતામાં થાય છે. ધવલ, આ સેકન્ડ પાર્ટ એક્સપ્લેન કરી શકે? મને કહો છો? હા હા, એટલે બેઝિકલી આ કહું એ પહેલા એક ક્લેરિફિકેશન મને એવું થાય છે કે કરી લેવું જોઈએ. આમાં જેમ ગુરુદેવે કીધું છે કે આગળની 3 ચિંતા કરવા જેવી છે, પણ એકચ્યુઅલીમાં એવું કરવા જેવું નથી. આમાં મને જીનચંદ્રજીનું પ્રવચન યાદ આવે છે. એમણે જ્યારે નવપતજીની હોળીના પ્રવચન કરતા હતા ને, તો પહેલા દિવસે હરિયદ ભગવાનના ગુણ ગાય, બીજા દિવસે સિદ્ધ ભગવાનના ગુણ ગાય, ત્રીજા દિવસે આચાર્ય ભગવાનના, તો ચોથા દિવસે એમણે એવું કીધું કે જેના લગ્ન હોય ને એના ગીત ગાવા પડે. દેટ ડઝન્ટ મીન કે ઉપાધ્યાય ભગવાનની આગળ અરિયંત સિદ્ધ અને આચાર્ય નથી આવતા, એ એમની જગ્યાએ જ છે, પણ જેની વાત કરતા હોય એ દિવસે એના ગુણ ગાવાના હોય. એમ સેમ વે અત્યારે આપણને પરપરી વાત સમજાવે છે. એટલે પરની ચિંતા માટે આગળના 3 તમને ઉપાદેય બતાવ્યા છે, તો એ અપેક્ષાએ બતાવ્યા છે, એ કરવા જેવા નથી. એટલે આપણે એવું સમજી લઈએ આમાંથી કે આગળના 3 તો ગુરુદેવે કરવા જેવા કીધા છે કે પૈસાની ચિંતા કર્યા કરો, વાંધો નહીં, એ તો પારકી ચિંતા કરતા સારી છે, અપેક્ષા એ સારી છે, પણ સારી તો નથી. એટલે આપણે જે લેવાનું છે ટેક અવે, એ એમાંથી આપણે લેવું જોઈએ. એવું મને અત્યારે જરા લાગ્યું કે આપણે જો આમાંથી ઊંધો અર્થ લઈ લઈએ કે ગુરુદેવે તો બધું સાચું કીધું છે, આગળની પૈસાની ચિંતા કરો, વાંધો નહીં, બીજાની નહીં કરું, પણ પૈસાની કર્યા કરું તો વાંધો નથી. ના, એવું નથી કહ્યું. પૈસાની ક્યાં કહ્યું? આગળ ના કીધું આપણને કે આગળની 3 ચિંતાઓ તો ઉપાદેય છે, પરની ચિંતા જે છે. ના 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 ના, જે ઉપાદેય જે કીધું છે, બરાબર છે, એ ઉપાદેય જે ચિંતા કરવાનું કીધું છે, એમાં પરના હિતની ચિંતા, ઓકે, પરના સુખ અને સદગુણની ચિંતા, પરના સમાધિની કે સદગતિની ચિંતા, પરના દુઃખ નાશ કે દોષ નાશની ચિંતા એ અધમા અધમ ચિંતા નથી. એ ચિંતા તો ઉપાદેય છે. એટલે પેલું 3 ઉપાદેય છે એવું નથી કીધું અંકલ. તો આઈ મીન એક રીતે એવું કહી શકાય કે આ 5th કેટેગરી છે. હા, કહી શકાય. એટલે જસ્ટ ફોર
તેની perspective, હા. હા, એટલે એમ કે તમે આપણે જે આજે આ સાહેબ આ કોન્ટેક્ટ કે આપે છે એ થોડોક આપણે સમજી લેવું જોઈએ. આપણે આ પાપસ્તાનક નું શું નામ છે? પર પરિવાર. પર પરિવાર એટલે આ પર ને એટલે બીજાની વાતની વાત છે આ. અંકલ એટલે ઉપાધ્યાય સાહેબ આમ હે ઉપાધ્યાય એનો મતલબ ઉપાય એટલે કરવા જેવું. અચ્છા. હે અને ઉપાદેય. હે એટલે છોડવા જેવું, ઉપાદેય એટલે સ્વીકારવા જેવું કે કરવા જેવું. એટલે સાહેબ એમ જે કે છે કેવા માંગે છે કે તમારી ભૂલ થઈ અંકલ, પરની ચિંતા કદાચ સાંભળ્યું નહીં બરાબર, એટલે મારી કદાચ સાંભળવામાં ભૂલ થઈ. બસ હવે આ બેકગ્રાઉન્ડ થી આગળ કે હા, એટલે જે અધમા અધમ ચિંતા, સોરી અંકલ, ક્વેશ્ચન પાછો પૂછવો પડશે તમારે. આ પછી પૂછી લઉં કે જે ચિંતામાં કે વિચારણામાં કે વ્યક્તિત્વમાં પારકાના જીવનમાં રહેલા અવગુણોનું પ્રગટીકરણ, પારકાને હલકા ચિત્રવા દ્વારા પોતાને મહાન પુરવાર કરવાની અધમતમ મનોવૃત્તિ, સામાના મનમાં વ્યક્તિ પ્રત્યે દ્વેષ ઉભો કરાવી દેવાની ગંદી ચાલ, જેમાં શક્તિનો કેવળ દુર્વ્યય જ નથી, દુરુપયોગ પણ છે, સ્વાત્માને અશુભ કર્મબંધના શિકાર બનાવતા રહેવાની બાલિશતા છે, એ ચિંતા, એ વિચારણા અને એ વ્યક્તિત્વનો સમાવેશ અધમા અધમ ચિંતામાં થાય છે. એટલે બેઝિકલી અંકલ પારકાના દોષ જોયા જ કરવા આખો દિવસ, અને એને નીચો બતાવો. હવે આપણને કોઈના પ્રત્યે સપોઝ હવે અમે 2, 3, 4 પાપસ્તાને ભેગા કરી દઈએ આપણે, તો આ થઈ શકે કે કોઈના પર દ્વેષ થઈ ગયો ફોર એક્ઝામ્પલ, અને મનમાં વિચારી દીધું કે હવે આની તો હાલત કરી દેવી મારે. હવે જ્યાં બી જાય એનું એક ગુણ આપણના હાથમાં આવી ગયો, એનું કઈક એવી વસ્તુ આપણને ખબર પડી ગઈ, અને પછી એને એવું ચડાવીએ આપણે, કેમ કે આપણે એવું વિચારી દીધું છે કે પારકાની બધાની નહીં, આપણે પર્ટિક્યુલર વાત કરીએ, બધાની કરવા જઈએ, કદાચ એવો નેચર બી થઈ ગયો હોય કે બધાનું ખરાબ જ દેખીને એકનું બીજાને બીજાનું ત્રીજાને કહેતા રહીએ, અને ક્યાં પછી એક આપણે કોકની પ્રત્યે દ્વેષ થઈ ગયો છે ને કોકનું એવું ગામમાં ખરાબ બોલીને એને એકદમ નીચો પાડી દઈએ, એવી ચિંતાઓ કરવી અને એવું કાર્ય કરવું એ અધમા અધમ ચિંતા. અને કદાચ તમે કાર્ય ના કરો અને મનમાં બી વિચાર જ કરો કે આનું આવું કરી દઉં, આનું તમારાથી કશું થવાનું નથી, કદાચ તમારી એવી કોઈ તાકાત નથી કશું કરી શકવાની, પણ તમે મનમાં બી એવું ચિંતા વિચાર જ કરો કે આનું આમ કરી દઉં ને પેલાનું પેલું કરી દઉં ને આને તો આવું જ કરી દેવું જોઈએ, એવું વિચાર કરવું એ અધમા અધમ ચિંતા. એમાં કશો ફાયદો થવાનો નથી, ખાલી આત્માનું નુકસાન જ છે એમ. બરાબર. અને અંકલ, એટલે એમાં કદાચ પરની ચિંતા 2 રીતની છે. એક એને ઉત્તમ સ્થાને લઈ જવાની ચિંતા છે, એનું ભલું કરવાની ઈચ્છા છે, અને બીજી પરની ચિંતામાં બીજી રીતની એને નીચો પાડવાની ચિંતા છે કે હું એને નીચો કેવી રીતે કરું, એનું ખરાબ કેવી રીતે કરું. એટલે શક્ય હોય તો આપણે પરમાં જવાનું જ નથી. બરાબર. પરમાં જવું જ જોઈએ. તો કદાચ એના સુખની ચિંતામાં પરમાં જઈએ તો સાહેબ કહે છે કે તો વાંધો નહીં. એટલે સાહેબ કહે છે કે એક અપેક્ષા એવું કહી શકાય કે પર દ્રવ્યાપહરણ, પર દ્વારા સેવન કરતાય પર નિંદાનું પાપ વધુ ભયંકર છે. એટલે પરની નિંદાનું પાપ જે છે, બીજાની નિંદાનું પાપ જે છે એ ભયંકર છે. હવે આપણે ઘણી વખત કેવું છે કે કોન્ટેક્ટ વગર કોઈ સ્ટેટમેન્ટ કરી દઈએ. હવે ધારો કે અક્ષય, નિંદા ન કરવી જોઈએ એવું સ્ટેટમેન્ટ આપણાથી કરાય કે ના કરાય? અક્ષય સંભળાય છે? હા હા, જે વસ્તુ આપણે સૌથી પહેલા ફોલો કરવાની છે એ વસ્તુ આપણા માટે જ, આ બધું આપણા માટે જ છે. કોઈ પણ પાપસ્થાનક હોય એ આપણે એનાથી બચવા માટેનું છે. આપણે બીજાને કોઈ કન્ટેક્સમાં કહીએ કે તમારે આમ ના કરવું જોઈએ, that is not acceptable until and unless you strictly follow it. મારો પ્રશ્ન જુદો છે. મારો પ્રશ્ન એ છે
કેન આઈ મેક વન સ્ટેટમેન્ટ કે નિંદા કરવી ના જોઈએ? સાચું કે ખોટું? અંકલ કમ્પ્લીટલી એ રીતે આઈ મીન ધ અધર પાર્ટ ઓફ ઇટ ઇઝ આપણામાં જે અવગુણ છે કે મારી જે ભૂલો છે એની મારે નિંદા કરવી જ જોઈએ ને. કરેક્ટ. એટલે જ હું કહું છું યુ આર સ્પોટ ઓન કે નિંદા ન કરવી જોઈએ એ સ્ટેટમેન્ટ રાઈટ નથી. એટલે માટે જ આ 18 પાપસ્થાનકનું નામ છે પર પરિવાદ. એટલે પર એટલે બીજાની નિંદા નથી કરવાની. આપણા દુષ્કૃતો હોય, આપણા ભૂલો હોય, આપણા પાપો હોય, બરાબર એ તો નિંદા કરવાની છે. શેમાં આવે છે? વંદિતુમાં આવે છે ને. તમ નિંદેતં ચ ગર્યામિ. બરાબર. એ આપણા ભૂલો, આપણા પાપો, એની નિંદા કરવાની છે. પણ નિંદા કોની નથી કરવાની? તો કે નિંદા પરની નથી કરવાની. એટલે સાહેબ શું કે છે? પર નિંદાનું પાપ બહુ ભયંકર છે. એટલે સાહેબ કે છે કે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટો વ્યવહાર કરીએ છીએ ને, ત્યારે કદાચ પણ આપણને મનમાં એવું હોય છે કે હું કંઈક ખોટું કરી રહ્યો છું. કે આજે મેં પથિક ઉપર ગુસ્સો કર્યો કે કરું છું, તો કદાચ ઇમિડિયેટ નહીં તો ભાઈ કદાચ 5-15 મિનિટ પછી મનમાં એવું થઈ શકે કે યાર મેં ખોટો ગુસ્સો કર્યો. પરંતુ પર નિંદા કરતી વખતે ડંક તો નથી હોતો, પણ કદાચ એક જાતનો આનંદ હોય છે. એટલે હવે સાહેબ ડિફરન્શિએટ કરે છે કે પર નિંદા કરતી વખતે તો આપણને ઘણી વખત તો રિયલાઇઝેશન જ હોતું નથી, અને રિયલાઇઝેશન હોય તો ડંક હોતો નથી, અને કદાચ ડંક ન હોય તો કદાચ એક વખત હજી એ ચાલે. પણ સાહેબ તો એમ કે છે કે ઘણી વખત એમાં આપણને આનંદ હોય છે. ડંક હોવો જ જોઈએ, પણ એક વખત ડંક નથી, પણ આનંદ તો ન જ હોવો જોઈએ. એ તરફ સાહેબ આંગળી મૂકે છે કે ધ્યાન દોરી રહ્યા છે. બીજી વખત કે પર દ્રવ્યાપહરણ અથવા તો પર દ્વારા સેવન કરી લીધા પછી મન દર્દ અનુભવતું હોય છે, એ શક્યતા છે. પણ પર નિંદા કર્યા પછી મનમાં એનું દર્દ અનુભવાય એ શક્યતા લગભગ નથી. કારણ કે બહુ બધી વખત તો આપણને રિયલાઇઝ જ નથી થતું કે આપણે કોઈની નિંદા કરી દીધી. અને સાહેબ કે જે ત્રીજી વાત, પર દ્રવ્યાપહરણ કે પર દ્વારા સેવનના પાપનું પ્રાયશ્ચિત લેવાનું મન હજી પણ કદાચ થાય છે, પણ પર નિંદાના પાપનું પ્રાયશ્ચિત લેવાનું મન લગભગ થતું નથી. મને ખબર નથી કે આપણામાંના કેટલા જણાની પાસે આ હોય છે નોંધ, પણ આમાંના કોઈ હોય કે પોતાનો ભવ આલોચના લઈ લીધી હોય અને દર વર્ષે પોતાના ગુરુ પાસે જઈને વર્ષોને વર્ષ આખા વર્ષ દરમિયાનની આલોચના લેતા હોય, એમાં પર નિંદાની આલોચના આવે ખરી ધવલ? અંકલ ખબર જ નથી પડતી કે કરીએ. પાર્ટ ઓફ લાઈફ કરી દીધું છે આપણે. પાર્ટ ઓફ લાઈફ થઈ ગયું છે. અને કદાચ ધારો કે આપણે નોંધ કરવાની આપણી તૈયારી હોય તો ડાયરીઓ ભરાઈ જાય. રિપીટ કરશો આપ હમણાં જે કહ્યું, જે લાઈન બોલે આપ? સોરી, જે હમણાં લાસ્ટ જે લાઈન વાંચી ને એકવાર રિપીટ કરશો? પર દ્રવ્યાપહરણ, પર દ્વારા સેવનના પાપનું પ્રાયશ્ચિત લેવાનું હજી મન થાય. એટલે સાહેબ કેવા એમ માગે છે કે બીજા બધા પાપોનું કદાચ પણ આપણને પ્રાયશ્ચિત લેવાનું મન પણ થાય, પણ પર નિંદાના પાપનું પ્રાયશ્ચિત લેવાનું મન લગભગ થતું નથી. કારણ કે બહુ બધી વખત તો આપણને રિયલાઇઝ જ નથી હોતું.
બરાબર કુણાલ? હા અંકલ. એટલે મારું હું જે કહેવા માંગતો હતો કે ધારો કે આપણે બહુ આલોચના લીધી હોય અને દર વર્ષે પોતાની આલોચનાની નોંધ રાખતા હોઈએ કે ભાઈ હું ગુરુદેવ પાસે જઈશ ત્યારે હું આખા વર્ષના પાપોનું આલોચના લઈશ, એમાં પર નિંદા આવતી હોય એવી શક્યતા ઓછું છે. એટલે હું ધવલને એવું કહેતો હતો કે ધારો કે આવી પર નિંદાની આલોચના માટેની નોંધ રાખવાની શરૂ કરીએ તો ડાયરીઓ ભરાઈ જાય કદાચ. પણ અંકલ દીપકભાઈ કે છે આટલું સમજ્યા પછી કદાચ એવો નિયમ લઈએ કે આપણે લખવાની ચાલુ કરીએ, ભલે ડાયરીઓ ભરાય તો એ વખત તો મનમાં દુઃખ થવા મળશે ને પછી એ કદાચ ઓછું થવા મળશે. એટલે કદાચ કરવું તો જોઈએ જ. 100% કરવું જોઈએ, પણ ઓનેસ્ટલી હું બી નથી કરી શકતો કે નથી કરતો. નથી કરતા અંકલ, કેમ કે વી સો ફાર આટલું ડિટેલમાં સમજ્યા નતા કોઈ દિવસ. આ પહેલી વાર તો 18 પાપસ્તાને સમજ્યા કે પર પરિવાર બીજાની નિંદા ના કરે એવું કરીને જતું રહ્યું. સ્ટેટમેન્ટ કરવું અને એની ડિટેલમાં જવું એમાં ડિફરન્સ છે. આ ડિટેલમાં ગયા, હવે આજે આટલું સમજ્યા કે અધમાં અધમ ચિંતા છે, હવે જો લખવાનું ચાલુ કરીએ તો કદાચ ક્યાંક જઈને અટકી જાશું, નહીં તો અટકવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી. હા, એટલે આપણે આખું જે ધન્યકુમાર જે વાત હતી એ બી એ રીતે જ હતી ને કે એને એના ભાઈઓનું કે એના મા બાપનું એ ક્રિટિસિઝમમાં એટલું બધું ના કર્યું. હવે આપણે તો એ લેવલની તો વાત કરતા જ નથી. સાહેબ તો પેલા કે છે કે તમે નિંદા તો બંધ કરો ભાઈ, બીજું કાંઈ નહીં. અને સાહેબ ચોથી વાત કરે છે કે પરદ્રવ્યાપહરણ અથવા તો પરદારા સેવનનું પાપ જાહેરમાં થઈ શકતું નથી જ્યારે પર નિંદાનું પાપ ખુલ્લે આમ જાહેરમાં થાય છે અને થતું રહે છે. એટલે જેમ જે ધવલ કહ્યું ને કે આ આપણા માટે સહજ બની ગયું છે. ઇટ હેઝ બીકમ વે ઓફ લાઈફ. આમ તો કદાચ આપણા કેસમાં એવું થતું નથી કે આપણે આમ ખુલ્લે આમ ઝઘડ્યા હોઈએ કોઈકની સાથે, મારામારી કરી હોય. એવું મેં ઓસ્ટ્રેલિયામાં બહુ ઓછું જોયું છે. પણ ઇન્ડિયામાં તો રસ્તા પર ને આમ ને તેમની નાની નાની બાબતોમાં મેં બહુ ઝઘડા જોયા છે. ને જ્યારે કોઈની બેની વચ્ચે ઝઘડો થાય ને તો તે વખતે તો કેવું ગમે તેવું લોકો બોલતા હોય એકબીજાને, જ્યારે તમે સાંભળો તો આ ખુલ્લે આમ થવાની ગુરુદેવની વાત છે ને એ લેવલ પર તો કે લેવલ પર પહોંચી જાય ને એનું કે ઠેકાણું જ નથી હોતું. ના, એટલે તું જે કહે છે એ વાત બી સાચી, પણ તું સ્લાઇટલી બીજા ટ્રેક ઉપર ગયો. સાહેબ એમ કે છે કે આપણે જાહેરમાં પર નિંદા કરીએ છીએ ને કરીએ જ છીએ. એટલે સાહેબ જે કે છે ને એ કેવું છે કે 4 જણા ભેગા થઈ ગયા અને કોઈ ટોપિક નીકળ્યો અને પછી ચાલુ થઈ જાય બધા એકબીજામાં. હા, એટલે હું શરૂઆત કરું કે ભાઈ ધવલ જો ને વાત નથી બરાબર, વાતમાં કઈ માલ નથી, પણ પછી આપણે એમાં જોડાઈ જઈએ. બરાબર. હા, એટલે એ જાહેરમાં થાય જ છે, ચાલુ પડી જતા હોય થાય જ છે. એટલે એ જ સાહેબ જાહેરનું કહે છે કે આ પાપ એવું છે કે જે ખુલ્લે આમ અને જાહેરમાં થાય છે. એટલે સાહેબ ટૂંકમાં કહે છે કે પરદ્રવ્યાપહરણનું પાપ, પરદારા સેવનનું પાપ એવું છે કે જે કરતા પહેલા મનમાં એક જાતનો ભય હોય છે કે આ પાપ કરતા જો હું પકડાઈ જઈશ તો મારું શું થશે. એ પાપના સેવન વખતે મનમાં એક જાતનો ડંક હોય છે કે આ ખોટું તો નથી ને, અને એ પાપના સેવન પછી પણ મનમાં ઊંડે ઊંડે એક જાતનું દર્દ રહ્યા કરે છે કે મેં આ ગલત આચરણ ક્યાં કરી દીધું. જ્યારે પર નિંદાનું પાપ એવું છે કે જેના સેવન પહેલા મનમાં કોઈ ડર નથી, જેના સેવન કાળે મનમાં કોઈ ડંક નથી, અને જેનું સેવન થઈ ગયા પછી મનમાં કોઈ દર્દ નથી. અંકલ એ પહેલાનું તમે જે પાપ બોલ્યા પર દવા સેવન એટલે પર દ્રવ્યાપહરણ. હા, દ્રવ્ય. તમે એને 3 શબ્દોમાં છૂટા પાડો. પર એટલે ખબર છે હવે ને? હા.
પર, પછી દ્રવ્યાપહરણ જે છે એને બે દ્રવ્ય, બે શબ્દ, દ્રવ્ય અને અપહરણ, બીજાનું લેવું, ચોરી જેવું. ચોરી જેવું. ઓકે. અને અંકલ બીજો જે વર્ડ હતો આના પછીનો જે પરદારા સેવન. દાણા સેવન. પરદારા સેવન. પર સ્ત્રી. અચ્છા. હા, એટલે બીજાનું દ્રવ્ય નું હરણ. આ બે પાપ એમ કે ભાઈ આપણે જાહેરમાં કરતા નથી. ચોરી કોઈ જાહેરમાં કરે ભાઈ? નહીં. પણ પર નિંદા જે છે એ જાહેરમાં કરે છે. એ ડાયરેક્શનમાં સાહેબ લઈ જઈ રહ્યા છે કે ભાઈ આપણે જે પાપ જાહેરમાં નથી કર્યું, જે પાપની મેં પાપ કર્યું અને કુનાલને ખબર પણ નથી, એવા પાપનું પ્રાયશ્ચિત લેવાનું પણ આપણને હજી મન થાય છે. પણ પર નિંદા જે જાહેરમાં થઈ છે, બીજા લોકોને ખબર છે, નિશલને ખબર છે કે મેં કુનાલને ક્રિટિસાઇઝ કર્યો છે, એટલે જાહેરમાં છે, છતાં પણ મને એ નિંદાનું આલોચના લેવાનું મન થતું નથી. એટલે સાહેબ એવું કહેવા માંગે છે કે પર નિંદાનું પાપ એવું છે કે જ્યારે એનું સેવન કરીએ છીએ એની પહેલા મનમાં કોઈ ડર નથી. જ્યારે એનું સેવન કરી રહ્યા છીએ ત્યારે એનો મનમાં કોઈ ડંખ નથી. પહેલામાં ડર નથી, પછી કરતી વખતે ડંખ નથી, અને સેવન થઈ ગયા પછી મનમાં એનો કોઈ દર્દ નથી કે દુઃખ નથી. જય જય હર્ષાંગ. હા અંકલ, અને આનો મતલબ એમ પણ થયો ને અંકલ કે મનમાં આપે બહુ ઈઝી પણ જે કરવા માટે, એટલે આપે એના કર્મ ઈઝીલી બાંધી કાઢે છે. હા, એટલે હવે એક હું તને દાખલો આપું, બરાબર? આઈ મીન ઘણી વખત આપણે કેવા સહજ રીતે વિચારો કરી લેતા હોય છે, એનો હું દાખલો આપું છું. અને આ દાખલો હું મારા કોન્ટેક્સમાં આપું છું અને તારા કોન્ટેક્સમાં આપું છું, બરાબર? હવે તું ગઈ સામાયિકમાં ના આવ્યો, એટલે મેં વિચાર કર્યો કે ભાઈ હર્ષાંગ જો મન ભાવ આવે તો સામાયિકમાં આવે, મનમાં આવે તો ન આવે, ક્યાં રખડવા ગયો હશે કોને ખબર, બધું જાત જાતનું મનમાં વિચારી લીધું. મને ફાયદો થયો કઈ? ના. તને કઈ ફાયદો થયો? ના. નુકસાન કોને થયું? તમને. તો હું વાણિયો કે ના? નહીં. નહીં ને? નહીં. એટલે આ અપેક્ષાએ આપણે આપણી જાતને વાણિયા કહીએ છીએ ને વાણિયા છીએ જ નહીં. આપણને ક્લિયર ખબર જ છે કે મને ફાયદો નથી, તને ફાયદો નથી. સી પરના હિતની ચિંતાની જે સાહેબે વાત કરી ને, એમાં તો તને તો ફાયદો છે ને, મને ફાયદો હોય કે ન હોય? અહીંયા તો તેમાંથી કોઈને ફાયદો નથી, ઉલટાનું મારું નુકસાન છે, છતાંય હું કરું છું. સમજાય છે? હા, એટલે બેઝિકલી અગર એ થોટ પણ આવે તો માઇન્ડ ડાયવર્ટ કરી કાઢવું જોઈએ ને બીજું થોટ મને પેલા આવે પછી તું મને મળે એ નિમિત્ત મળે મને, અને પછી તું થોટ આવ્યો છે, તું મને મળ્યો એ નિમિત્ત મળ્યું, એટલે મારા મોઢેથી નીકળી ગયું હર્ષાંગ ક્યાં હતો? ગઈ સામાયિકમાં રખડવા ગયો હતો? હમણાં તો બધું બંધ છે, ક્યાં ગયો હતો? એટલે બીજી બધી બાજુ શરૂ થઈ જાય. કરેક્ટ. પણ અંકલ તમે એ જ વસ્તુ એના હિત માટે વિચારતા હો તો? પણ એના હિત માટે વિચારતો હોત તો ને. અંકલ કહેવાનો ટોન પણ ડિપેન્ડ કરે ને, તમે કઈ રીતે ટોન ઇમેજ તું ટોન ઉપર પહોંચી ગયો, એટલે હજી તો આપણે તો ટોન ની પેલા વાત જ નથી કરતા, આપણે તો મનમાં જે વિચાર આવ્યો એની જ વાત ચાલે. ના, હું પ્રતિકભાઈએ જે કીધું ને એ હિસાબે કહું છું કે અગર ભલે સારા માટે પણ કહેતા હોય, પણ તમે કયા ટોન થી કહો છો એવું મેટર એઝ વેલ.
એ ટોપિક આખો બીજો છે. અત્યારે આપણે પર ચિંતાની વાત જે છે, એટલે પથિકનું કહેવાનું એમ છે કે તમે અર્શાંગ માટે વિચાર્યું, એ સામાયિકમાં ના આવ્યો, હવે એ હિત એના હિતને માટે વિચાર્યું કે એની નિંદા કરવાની દ્રષ્ટિએ વિચાર્યું? એનું નક્કી કોણ કરશે? પથિક. આપણો આત્મી જેને વિચાર્યું એ જે નક્કી કરશે ને અંકલ. એટલે મેં તો એવું કર્યું નહીં ભાઈ, મેં તો એને ઠપકારા માટે જ કર્યું. તો દુઃખદ વાત છે. દુઃખદ વાત જ છે. અને આઈ થિંક અંકલ આપે એટલે પર્સનલી હું મારા કેસમાં વિચારું છું આમ કે અગર આપણે આવી રીતના કઈ વિચારતો હોય તો જનરલી લોકોને હિત કરતા હિત રિલેટેડ આવા થોટ્સ વધારે આવતો હોય એકચ્યુઅલી. ભાઈ હું આવી રીતે હું બધાનું જો હિત વિચારતો હોત તો કદાચ તીર્થંકર નામ કર્મ બાંધી લીધું હોત મેં. આવું બીજું બધું કઈ બધું વસ્તુ આવી જાય ભાઈ. કે અને આ મેં વિચાર્યું પણ નથી, બરાબર? મેં આવું વિચાર્યું અર્શાંગ માટે, એવું કોઈને ખબર છે ખરું? ના, એ ખબર નથી, બરાબર? હવે કોઈને ખબર નથી. હવે એ પાપ આપણને લાગે છે કે આપણે એ લેવલ ઉપર છીએ કે ભાઈ આપણે આપણી આલોચનાની ડાયરીમાં લખશું? ના, એકચ્યુઅલી તો આઈ થિંક આપણે ઇગ્નોર જ કરતા હોય છે. એ તો પાપ કર્યું જ નથી એમ જ વિચારીએ આપણે ભાઈ. આપણને રિયલાઇઝેશન જ નથી કે પાપ છે. आई थिंक अंकल अगर आप उसके हित के लिए बोलते हो तो आप जाके उसको एक बार तो बोलोगे ऐसे मन से कि आपने अच्छा भाव सोचा है तो बोलोगे, पर अगर मन में ही रख रहे हैं तो यानी थोड़ा तो है कि अपन गलत सोचा है अपने. बिल्कुल बिल्कुल. तो वो तो डेफिनेटली उसकी तो आलोचना बड़ी बड़ी आएगी, लेकिन आएगी कभी आएगी? जब अपन उसको महाराज साहब के आगे अपने आलोचना लेंगे तब. पर महाराज साहब के पास के आज आलोचना जाके लेने के लिए पहले नोंद करनी पड़ती है. करना पड़ेगा. हाँ, वो तो बहुत जरूरी है. तो मुझे तो ये पूरे दिन में एक डायरी लग जाएगी. अंकल अभी अपने थॉट ही ऐसे हो गए कि अभी बस उस पे ही चलते रहते हैं. अब डायरियां भरनी पड़ेगी जैसे धवल ने बोला. तो अभी जीतू को बोलो ये वेबसाइट बनाना बंद करो, डायरी का मैन्युफैक्चरिंग शुरू करो. डिजिटल डायरी. डिजिटल डायरी. वाह, डिजिटल डायरी. अभी वो भी देखो. हाँ, वो बात वही है कि फिर कितनी भी बड़ी हो चलता है. नहीं अंकल, फिर वो क्या लिखने का आलस आए तो बस बोल लो, वो गूगल को बोल दो, वो नोट कर देगी अपने आप. फिर गुरुदेव के पास जाएंगे तभी गूगल दे देंगे. नहीं, ये तो सब कहने की बात है, पर जैसे धवल ने बोला कि नहीं एक बार अपने नोट करेंगे तो शायद अटकेंगे, कहीं तो अटकेंगे ही. नोट करने से बहुत फर्क पड़ेगा, वो बात एकदम 100% है. हाँ, अटकेंगे डेफिनेटली वो चीज पे. और अगर हिस्सा करेंगे तो सामने वाले को बताएंगे कि भाई देख मेरे को ऐसा लग रहा है कि ये तेरे अच्छे के लिए अगर तू करेगा तो अच्छा है, पर अगर मन में ही सोच के छोड़ देते हैं तो शायद. इसलिए मैं बता रहा हूँ, बहुत ऑनेस्टली बता रहा हूँ कि आज से कुछ सालों पहले मैं ये सब चीजों में ज्यादा कुछ सोचता था, बोलता था, करता था. अभी उसके लिए ज्यादा सोचना बंद कर दिया, ज्यादा बोलना बंद कर दिया, ज्यादा कुछ करना बंद कर दिया. सही. तो कहीं ना कहीं वो निंदा हो ही जाती है. हाँ, डेफिनेटली होती है. अपना नेचर ही अंकल उस तरह से हुआ है कि होती ही है निंदा. अभी मैंने बोला श्वेता को, भाई श्वेता सुनती नहीं. एक बार बोला, 2 बार बोला, 3 बार बोला. बाद में क्या होता है, ये श्वेता देखो कुछ नहीं. हाँ, वो निंदा ही होगी फिर अंकल. निंदा ही होएगी. नहीं, सही है. पर अंकल जो. हाँ बोलो. नहीं सर, अंकल आप बोलो. આજનો આ બહુ ઓનેસ્ટલી કહું છું, આ એકદમ આજે આ વાત નીકળી છે, બહુ એકદમ જ ઓનેસ્ટલી કહું છું. આજે સામાયિક શરૂ થવાના 15 મિનિટ પહેલા મને જે વિચાર આવ્યો એ નિંદા હતી અને હું કહું છું.
મને એવો વિચાર આવ્યો કે આપણે સામાયિક અને પાઠશાળા બંને પેરેલલમાં ચાલતી હોય છે. જનરલી આપણે આ ઝૂમની વાત ભૂલી જાઓ, આપણી જે રિયલ સામાયિક ને પાઠશાળા ચાલતી હોય છે ત્યારે બંને પેરેલલમાં ચાલતી હોય છે. ત્યારે મને એવો વિચાર આવતો હતો કે પાઠશાળાના ટીચરો દે મિસ આઉટ સામાયિકને. આઈ વોઝ ફીલિંગ બેડ. અત્યારની તારીખમાં ઝૂમમાં પાઠશાળા બી સેપરેટ ચાલે છે, સામાયિક બી સેપરેટ ચાલે છે, અને પાઠશાળાના ટીચરો સામાયિકમાં જોડાતા નથી. એમને માટે મને એક નબળો વિચાર આવી ગયો. એ નિંદા હતી. અંકલ, એક જેમ નિંદા હોય, પણ જો એ નિંદા સત્ય હોય, અને જેમ શ્વેતાએ કહ્યું કે જો તમે વિચારતા રહો તો કદાચ નહીં, નિંદા જ છે. પણ જો એને હિત કે એના માટે તમે જઈને કહેવું કે ન કહેવું? કેવું, પણ મને જે વિચાર આવ્યો કુનાલ, હું એની વાત કરું છું, બહુ ઓનેસ્ટલી કહું છું કે મને કેવો વિચાર આવ્યો ખબર છે? એકદમ નબળો હતો. મને એવો વિચાર આવ્યો કે આ લોકોને પાઠશાળામાં ટીચ કરવું ગમે છે પણ બેસીને શીખવું નથી ગમતું. આવો વિચાર આવ્યો. હા, હું સમજુ. આ એક વસ્તુ આજે છે. આમાં નિંદામાં બી અંકલ બહુ લેવલ્સ હોય, ડિફરન્ટ લેવલ હોય છે. અને એક વસ્તુ હું જે કોન્ટેક્સમાં કહું છું કે ભાઈ આપણને, ફોર એક્ઝામ્પલ, મને ખબર છે કે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિ પ્રત્યે દ્વેષ છે, દુર્ભાવ છે, એમનું વર્તન યોગ્ય નથી, અને સિક્કાના બંને બાજુ હોય છે. પણ એ મને ખબર છે, પણ હું પછી એ વિચારીને એ માણસ પ્રત્યે મને દુર્ભાવ થાય છે, મને દ્વેષ થાય છે, અને હું વિચાર્યા જ કરું છું, અને એ હું નિંદામાં જઉં છું. તો એ ન કરવી જોઈએ, એવું મને લાગે છે. પણ જો હું એ ન કરું, પણ એની સાથે હું એ વ્યક્તિની સાથે હું વાત કરું, કેવી રીતે કરવી, ઓબ્વિયસલી એ બધા એમાં કેવી રીતે કરવી, શું કેવું, ક્યારે કેવું, એ બધું ઓપ્શન્સ, સંજોગ બધા જોઈને કરવું પડે. પણ એ કેવું કે ન કેવું, જો એટલે એ જ કહું છું કે તમે એના પરના હિતની ચિંતા કરો કે યાર આ લોકો જોડાય તો સારું, એ લોકોનું બી નોલેજ વધશે અને એ લોકોનું બી સારું થશે, એ કરીને વિચાર કરું. અને હું હિરેનભાઈને મેસેજ મોકલાવું અથવા તો પાઠશાળાના ગ્રુપમાં મેસેજ મોકલાવું કે ભાઈ તમે બધા સામાયિકમાં જોડાવો તો સારું, તો કદાચ પરની ચિંતા આવે, પરના હિતની ચિંતા. પણ મારા મનમાં જે વિચાર આવ્યો કે એમને ભણાવવું ગમે છે, ભણવું નથી ગમતું, એમાં એમના हितની चिंता नहीं. अंकल, आपको ऐसा भाव आया, चलो वो गलत था, अभी आपको रियलाइज भी हुआ, तो आप उसका ऑप्शन तो देखेंगे कि नहीं, आई थिंक मेरे को ऐसे नहीं सोचना चाहिए. पर हाँ, आपने जैसे बोला कि पाठशाला ग्रुप में डालूं तो शायद टीचर्स आएंगे, थोड़े और अटेंड करेंगे, उनका भला होगा. तो आई थिंक आपने स्ट्रेट अवे उसको रियलाइज कर लिया और आपने उनके हित के लिए भी सोचा. तो नहीं, देखो, ये मतलब मेरा बोलना ये है कि इसमें इतनी पतली लाइन है ना, सच ए थिन लाइन बिटवीन उनके हित की चिंता वर्सेस निंदा. नहीं, आपने निंदा कर दी अंकल, आपको रियलाइज भी हो गया कि आपने निंदा की है, पर अगर उसको सुधार लाइक अगर फिर आपने उसको निंदा नहीं श्वेता, आपकी बात समझ गया, लेकिन वो जो नेक्स्ट पार्ट जो है ना, अभी मैं उसके लिए क्या करता हूं वो बात की बात है, लेकिन मैंने जो किया वो निंदा कर दी. अंकल, आमा थोड़ोक फाइन लाइन નથી. I mean, what I'm trying to the way how I look at it, uncle, કે આમાં the reason why I say it's fine line is કે તમારે ચિંતા એટલી બધી થાય છે and you are taking the fatherly figure role. એટલે તમે હવે મને કઈક ખોટું કરતા જોયા હોય તો તમે કદાચ એક ઠપકારો આપી દો. But I still feel that your intention was good. Probably the method at that spot, being a fatherly figure,
કદાચ ત્યારે ને ત્યારે એવી રીતે નીકળી ગયો હોય ને આપણે બધા એવું કર્યું હશે અંકલ, પણ આઈ ડોન્ટ નો, આઈ થિંક ઇટ્સ અ વેરી ફાઇન લાઇન. ઇટ ઇઝ વેરી ફાઇન લાઇન, પણ ઓલી અંગ્રેજીમાં કહેવત છે ને, એન્ડ જસ્ટ ડઝ નોટ જસ્ટિફાય ધ મીન્સ. મારો તો એ એન્ડ હતો જ નહીં, પણ ધારો કે એ એન્ડ હોય ને તો પણ આ ટાઈપનો મીન્સ તો જસ્ટિફાય નથી થતું. ને એમાં પણ ઘણી વસ્તુ છે ને અંકલ, તમે લાસ્ટ ટાઈમ કીધું હતું કે આપણા પુણ્ય હોય તો એ મેસેજ હજી કદાચ આગળ વધે. પુણ્ય જ ન હોય, તમે 10 વાર કહો તો એ કાંઈ ન થાય. આ તો આપણા પુણ્ય ન હોય ને તો મારે આ થોટ લાવવાનો જ બંધ કરવો પડે. પણ તમે બંધ કરશો તો then you are not inspiring others as well ને અંકલ. ના, એટલે જો મારી ફરજ જે છે ને, મારી ફરજ એ મારા પ્રત્યે સૌથી વધારે છે, તમારા પ્રત્યે પછી છે. હું મારું ખરાબ કરીને તમારું સારું કરવું એવું તો કઈ પ્રભુએ કહ્યું નથી. કીધું છે કે ધવલ? બરાબર છે, એવું તો ક્યાંય નથી કરવાનું અંકલ. અને પ્રભુ બી પહેલા પોતે બધું જ્ઞાન લીધા પછી એમને જ્ઞાન બધાને આપ્યું. ગઈકાલે હું ખાલી વાત કરું છું, ગઈકાલે આપણે જે 2021માં શત્રુંજય સત્કારનો લાભ મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘને મળ્યો છે, હવે આ કોવિડને કારણે, એ પરિસ્થિતિને કારણે હવે શું થશે એનું ડિસ્કશન માટે ગઈકાલે સાહેબજી જોડે અને સંકેત યુવક મંડળની ટીમ સાથે એક વાત બહુ સરસ કરી. એ કહે છે કે સાહેબે પહેલા દિવસથી અમને કહ્યું છે એમાં પોતાની જાત ઉપરનું રિસ્ક લઈને કરવાનું નહીં. એટલે એમ કે ભાઈ અમારે શત્રુંજયમાં નીચે ખાણમાં ઉતરીને કચરો લેવાનો છે, પણ ધારો કે હજી એકદમ ઊંડો છે, મોટો ખાડો છે, ત્યાં કચરો હોય ને તો પણ સાહેબે એ કચરો લેવાની ના પાડી છે. એટલે અપ ટુ એ પોઈન્ટ બરાબર છે, પણ આપણી જાતને વધારે પડતા ડેન્જરમાં મૂકીને, નુકસાન કરીને પરની હિતની ચિંતા કરવાની કઈ જરૂર કઈ નથી. પ્રણામ અંકલ. અંકલ, મારો પોઈન્ટ થોડોક અલગ છે. લાઈક મારાથી એવી નિંદા થઈ જાય છે કે સપોઝ આપણે જે સમાજમાં ઉછર્યા છે, આપણે અમુક કલ્ચર કે અમુક કહેવાય ને સંસ્કાર લઈને મોટા થયા છે, અને હું જ્યારે અમુક લિમિટ કદાચ મારા પ્રમાણે પણ હું ક્રોસ થતી જોઉં ને ત્યારે મારાથી નિંદા થઈ જાય છે કે આવું એક્સેપ્ટેબલ નથી, કે આવું હોય નહીં. અને મનમાં તો આવે જ છે, 100% આવે છે, અને કોઈક વાર બોલી પણ જવાય છે કે આ કોઈ સંજોગોમાં એક્સેપ્ટેબલ નથી આ વસ્તુ. તો એ પણ કોઈ એક માણસ પ્રત્યેને એને કેન્દ્રમાં રાખીને બોલાય છે. પણ પછી મને લાઈક હું મારી સાથે થોટ્સમાં હોઉં ત્યારે મને એવું પણ વિચાર આવે છે કે જો દુનિયામાં બધું જ એક્સેપ્ટેબલ થઈ જશે તો આ કંઈક કલ્ચર કે એવું કંઈ રહેશે, અને ઇટ્સ સો ડિફિકલ્ટ કે તમે જે સંસ્કાર સાથે મોટા થયા હોય અને એનાથી વિરુદ્ધ હોય ત્યારે તમે એને સહજતાથી એક્સેપ્ટ કરો તો તમે તમારા સંસ્કાર કઈ રીતે જાળવી શકો? સો આ પોઈન્ટ થોડો અલગ છે આપણે જે વાત ચાલતી હતી એના કરતાં, પણ અગેન એવું ચોક્કસ છે કે નિંદા થઈ જાય છે કે આ બિહેવિયર બરાબર નથી, કે આ એક્સેપ્ટેબલ જ નથી. પણ સાથે સાથે એવું પણ થાય છે તો કે જો એ જ સહજતાથી જો લઈ જ શકાતું હોય તો પછી આપણા પોતાના સંસ્કારને આ સમાજની રીત એ બધું ક્યાં જાય? એ બધું કઈ રીતે આપણે થાય એમ? એટલે આપણે જે સંસ્કારથી મોટા થયા છીએ એ આપણા માટે છે. હવે બહારની વ્યક્તિ કોઈ કાંઈ કરે છે કે જે ઇટ ઇઝ નોટ ઇન લાઇન વિથ આપણા સંસ્કાર, તો આપણે કાં તો એનાથી દૂર થઈ જવું પડે, કાં ડિસ્ટન્સ કરી દેવું પડે, કાં તો એને ઇગ્નોર કરી દેવું પડે. પણ અંકલ દર વખતે એવું પોસિબલ નથી હોતું કે આપણે ઓલવેઝ ડિસ્ટન્સ કરી શકીએ કે આપણે. હું એગ્રી કરું છું તારી સાથે, એગ્રી કરું છું, ફુલ્લી એગ્રી. પણ મેજોરિટી ઓફ ધ ટાઈમ આપણે આપણી જાતને ડિસ્ટન્સ કરવા કરતા નિંદામાં જવાના ચાન્સીસ વધારે છે.
પણ અંકલ આપણે ડિસ્ટન્સ પણ કરીએ તેવું વિચારીને કરીએ કે આજે બરાબર એટલે ડિસ્ટન્સ કર્યું, એટલે ત્યાં પણ પાછી નિંદા તો આવી જ કે આ નથી બરાબર એટલે મેં ડિસ્ટન્સ કરી નાખ્યું. તો આવે જ છે, આવે જ છે, એમાંથી કઈ આવે જ છે. આજે હું નથી વાપરતો અને નિધિ વાપરે છે. શું આવે આપણા મનમાં વિચાર? ચાલો, ડિસ્ટન્સ નો વિચાર કેટલો વખત આવે? સોરી અંકલ, હું આપણું વચ્ચે બ્રેક થયું હતું, પાછું કહેશો? હું કંદમૂળ નથી વાપરતો અને કુનાલ કંદમૂળ વાપરે છે. આઈ થિંક અંકલ આમાં કેવું છે કે કઈ વસ્તુ અને કયા કોન્ટેક્સમાં છે ને, કંદમૂળ એકવાર આપણે કદાચ એક્સેપ્ટ કરી લઈશું કે હવે ખાય છે તો ખાય છે, પણ આમાં ઘણીવાર જે આઈ થિંક મે બી નિધિ જે કહ્યું કે જે એમાં જે એક એક્ઝામ્પલ કેવું હોય છે કે આમાં જ્યારે તમે તમારા પરિવાર કે સ્વજન કે તમારા નિયર બાય નું જે હોય છે ક્લોઝ ગ્રુપ કે જે તમે, અને એમાં જ્યારે તમારું તમે ત્યાં ડિસ્ટન્સ કદાચ તમે નથી કરી શકતા. એમાં મૂળ એ ખાય છે તો હું ઠીક છે, એ ખાય છે, હું નથી ખાતો, તો ઓપ્શન એના આવી જાય છે. પણ હવે નિધિએ કહ્યું કે કોઈનો સંસ્કાર કે કોઈનું શું કહેવાય અપબ્રિંગિંગ એ રીતે છે કે એ લોકોનું, હવે હું એક્ઝામ્પલ આપણે હવે ઇઝી, અને હું બી એક વર્ડ લઈ લઉં છું, જનરેશનલ ગેપ જે આપણે કહી દઈએ છીએ બહુ સરળ રીતે, એ ટુ સમ એક્સટેન્ટ અપબ્રિંગિંગ અને કલ્ચર છે. હવે દેશના એટલે મારું કે આપણે તે જે વાત કીધી ને કે કદાચ આપણે કંદમૂળ કોઈ ખાય છે તો આપણે સ્વીકારી લેવા બી તૈયાર હોઈ છે. પણ મને યાદ છે એક વખત દીપકભાઈ આ એક્ઝામ્પલ, હવે મને વન ઓન વન ડિસ્કો કે જાહેરમાં આપે તો મને યાદ નથી, પણ એમ કે ભાઈ ધારો કે મીનાને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, એટલે મારે લઈ જવાના કે નહીં લઈ જવાના? આ ખાવા દેવાના કે નહીં ખાવા દેવાના? દીપકભાઈ એવું કીધું હતું કે બને તો અગર એવું કોઈ પણ હોય ને તો જાહેરમાં નહીં કરવું, પણ એવું બહુ જ ઓલું થાય તો તમારે ઘરે લઈ, એટલે બધાની સામે એ નહીં કરવું, એવું મને બરાબર. પણ એ તો કરવાની વાત આવી, પણ મારા મનમાં શું આવે? પણ એ તો આંટીને ખાવો છે ને, તમારે થોડી ખાવો છે. હા, પણ એને આંટીને ખાવો છે એટલે મારા મનમાં આવે છે ભાઈ. શું આવે? બીકોઝ યુ તમારા માટે ના છે એટલે કદાચ તમને એના પર દ્વેષ, નિંદા થશે કે આવું ન કરવું જોઈએ. હા, હવે એ નિંદા પણ નથી કરવાની. પણ અંકલ એને નિંદા કહી શકાય? એટલે સપોઝ તમે 100% તમે કંદમૂળનું જે એક્ઝામ્પલ આપ્યું, હા, હું કંદમૂળ ખાતો હોઉં અને તમે એવું વિચારતા હો કે કંદમૂળ ના ખાવું જોઈએ, બરાબર, તો એને નિંદા કઈ રીતે કહી શકાય? નહીં, આપણે ન ખાવું જોઈએ ત્યાં સુધી અટકતા નથી ને અંકલ. It all comes down to intention, uncle. હા, તારી વાત સાચી છે. ઇન્ટેન્શન ઉપર, આપણું ઇન્ટેન્શન ખાલી અરે ભાઈ કુનાલભાઈએ કંદમૂળ ના ખાવું જોઈએ, અચ્છા, હવે એવું વિચાર કરીને મેં મારો શું ફાયદો કર્યો? હા, પણ અંકલ હું એ જ કહું છું કે એ આપનો વિચાર કઈ ડાયરેક્શનમાં હતો, કે તમારું કુનાલ પ્રત્યે હિતના પર્સપેક્ટિવથી તમે વિચાર્યું હતું કે ભાઈ યાર આ કુનાલ આવું કરે છે? ઓકે, ચાલો આપણે બંને રીતે વિચારીએ. ચાલો તારી આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટ કરું. ચાલો, મેં પહેલી વખત એવું વિચાર્યું કે આ કુનાલને તો આવો અક્કલ જ નથી, કંદમૂળ ખાય છે, એ તો નિંદા છે, નિંદા થઈ, બરાબર. હવે એમાં મને કઈ ફાયદો થયો? ના, નથી થયો. ઓકે, તને કઈ ફાયદો થયો? કદાચ થોડો કે ભાઈ આ એક ડંક જેવું કદાચ થાય કે આ કરવા જેવું નથી. મેં તો કુનાલ વિચાર જ કર્યો, તને તો મેં કહ્યું જ નથી. અચ્છા, કહ્યું નથી તો કઈ ફાયદો નથી થયો. કઈ ફાયદો થયો ને, બરાબર. હવે સેકન્ડ સિનારિયો, મેં તારા હિત માટે, ઓહો કુનાલને તો દીક્ષા લેવાની છે, એ આત્મા એટલો ઊંચો છે
એને કંદમૂળ ના વાપરવું જોઈએ. બોલો, फायदो થયો મને કઈ? अंकल आप ऐसे सिर्फ आपका फायदा है तो नहीं देख सकते ना. यानी अगर जैसे मैं देखूं फॉर एग्जाम्पल, यस मैं आदि को डांटूं गुस्सा करूं उसके अच्छे के लिए, मेरा इंटेंशन भी अच्छा है, पर मैं क्यों करूं? मेरी रिस्पॉन्सिबिलिटी भी है, तो हितेश की भी तो है, तो मैं ही मेरी आत्मा का वो क्यों करूं? हितेश करेंगे, मैं वाणी हूं तो मैं मेरा नुकसान क्यों? सब ऐसे करेंगे तो कैसे चलेगा? आपके एग्जाम्पल पे आते हैं हम. आपका वहां पर अधिकार है. एक अपेक्षा से मेरा कुणाल के ऊपर कोई अधिकार नहीं. तो फिर वो लाइन क्या हुई? अधिकार यानी अपना जिनसे ब्लड रिलेशन है वही, और किसी को कुछ मतलब बहुत उसमें लाइन ड्रॉ करना बहुत मुश्किल है. પણ અંકલ આપ જો આપણે જો લોજિકલી જઈએ તો હા એમાં આપનું નુકસાન નથી, પણ આમાં ફાયદો કદાચ આપનો નથી, પણ એટલી આપનો એ ફાયદો છે કે આ બીજા પ્રત્યે સારું વિચારવું છે ને એ હિતની જે તમારી આપની જે વિચારધારા છે એ તો ફાયદા રીતે હું એટલે હું જો એ રીતે જોઉં તો એ સારી વસ્તુ. એ ખરાબ નથી કુણાલ, એ સારી છે કે નહીં મને નથી ખબર. અંકલ અહીંયા આગળ અમુક વખતે છે ને આપણે પોતાના વિચારોને બીજા ઉપર એક રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનું મનમાં ભાવ હોય છે કે હું વિચારું આવું, એ વસ્તુ આ સામેવાળા માણસે કરવી જ જોઈએ. હવે કુણાલે કંદમૂળ ના ખાવું જોઈએ, એ એમણે જન્મથી 30, 40, 50 વર્ષ સુધી 5000 વખત સાંભળ્યું હશે, એમને ખબર જ છે, એમને એટલું તો સમજ છે જ. તો પછી આપણે એ વસ્તુ વિચારીને આપણા મનના અહિતના ભાવોને અહિત કરવા ઈચ્છવાની ક્યાં જરૂર છે? એટલે હું એ જ કહેવા માંગુ છું અક્ષય, મારો દાખલો ફરીથી સમજાવું છું. એકમાં મેં કુણાલના નિંદા કરવાના હેતુથી જ વિચાર કર્યો. બીજી વખત મેં વિચાર કર્યો એ એકદમ એના હિત માટે. મારે તો એમને દીક્ષા જ લેવડાવવી છે. મારો શું ફાયદો થયો ભાઈ ધવલ? અંકલ જો તમારા કંટ્રોલમાં એ કશું થઈ શકવાનું હોય ને, સપોઝ તમે એ કહીને કશું કરી શકવાના હોય એવું આપણે સૌથી પહેલા વિચારી લેવું પડે. આપણે 3 વસ્તુ કીધી હતી કે આ બોલવાથી તારું કેવું છે હું કુણાલને દીક્ષા આપી શકું હું તો એમ નહીં, તમે એનાથી કઈ ઇન્ફ્લુઅન્સ કરી શકવાનું, આપણાથી કશું થવાનું છે પહેલા તો. જો નથી થવાનું તો એ વિચાર કરવો, એના કરતા તો આત્માના વિચારમાં જઈને એનો બેનિફિટ કરો. પણ તમે જો એનાથી તમે એના કલ્યાણ મિત્ર બનીને કશું કરી શકો એવી રીતે હો તો ડેફિનેટલી તમે એ બાજુ વિચાર કરીને એને કશું કહો. પણ જો તમે એ કેટેગરીમાં છો તો તમારા માટે બરાબર છે, પણ મારી કેટેગરી ન હોય ને હું કોઈને માટે એવા વિચાર કરું કે આને સારું કરી દઉં પણ પેલા હું મારું તો કરું. મારું કરવાનું કે બધાના વિચાર જ કર્યા કરીશ તો હું મારું ક્યારે કરીશ? જ્યાં જો વિભાનો બી એક્ઝામ્પલ આમાં ભેગું કરી દઈએ તો છોકરાઓ પ્રત્યેની વાઈફ મમ્મી સુધી લિમિટ આપણે આપણી લિમિટ બાંધી દઈએ કે આટલે સુધી તો મારે કરવું કેમ કે મારી જવાબદારીમાં આવે છે, હું કદાચ કરી બી શકીશ, કોઈ મારું કદાચ સાંભળશે બી કરું કેમ કે વી આર વેરી ક્લોઝ, તો ત્યાં સુધીના વિચાર કરું ત્યાં સુધી બરાબર છે. પણ પછી આખા જ ગામના વિચાર કરવા બેસીશ તો હું મારું આત્માનું બી નહીં કરું અને એનાથી મને કોઈ ફાયદો નથી થવાનો. ખરાબ નથી, એ નિંદા તરીકે નહીં થાય, પણ એનાથી હું જે મારા આત્માના ભાવમાં રહેવાનું ચૂકી જઈશ ને એ મારું નુકસાન થશે. બાકી ખરાબ વિચાર નથી, એટલો હું વિચારી શકું. એટલે હું બી એ જ કહું છું ને કે એ વસ્તુ મેં સારા ભાવથી કરી એ ખરાબ નથી, પણ એ મારા માટે સારું છે કે નહીં એ ખબર નથી. નોર્મલી અંકલ એ ટાઈપનો વિચાર જે આવે એ મારી ખાલી વાત કરું છું કે એ તો જ્યારે એવી સિચ્યુએશન આવે ત્યારે જ આવતું હોય. નિંદા વસ્તુ કેવી છે કે એ ગમે ત્યારે આવી શકે, પણ કોઈના પ્રત્યે સારો વિચાર એનું આપણે નોર્મલી ચિંતન ના કરતા રહેતા હોઈએ, પણ કદાચ કોઈને એ વસ્તુ કરતા જોઈએ ત્યારે એવું થાય કે આ વસ્તુ ના થવી જોઈએ એમ. એટલે તમારી વાત સાચી છે કે એમાં આપણો કોઈ ફાયદો નથી, પણ આઈ ડોન્ટ થિંક કે વી આર સ્પેન્ડિંગ સો મચ ટાઈમ કે એની પાછળ એમ. નિલય તારી વાત સમજી ગયો, પણ મેં આ વિચાર માટે 1 સેકન્ડ પણ નાખી
એનાથી મને કોઈ ફાયદો થયો નથી. હા, એ વાત સાચી છે. હા, એટલે અંકલ જે વિચાર આવી જાય ને, આવો વિચાર સપોઝ આવી ગયો તો દ્રષ્ટા ભાવે જોઈને આગળ વધી જવાનું છે. એમાં ચિંતનમાં ચડવાની જરૂર નથી, કેમ કે હવે મારે સપોઝ વીર માટેનો વિચાર છે, બરાબર, કે વીરે આ કરવું જોઈએ, તો એમાં મારે ચિંતન કરવું પડશે કે હું એને કયા રીતે કયા લેવલ પર રસ્તા પર લાવું, એમાં મારે ચિંતન કરવાની જરૂર છે. પણ દૂર ક્યાંક ઇન્ડિયામાં કોઈ ભાઈ છે, એને શું કરવું જોઈએ એના ચિંતન કરવા મને વિચાર કદાચ આવી ગયો કે મેં 99 કર્યું ત્યારે મારી સાથે એક સાધર્મિક હતો, એને આવું કરતો તો એને આવું કરવું જોઈએ. હવે ત્યાં સુધી મારે વિચારવાનો કઈ મતલબ નહીં. કદાચ વિચાર આવી ગયો તો દ્રષ્ટા ભાવે જોઈને વિચારને જવા દેવાનો છે અને આગળ જવાનું છે. અને બીજું કે હવે એક આને આપણે ખાલી લોજિકની દ્રષ્ટિએ વાત છે, હું આવું વિચારું છું એવું નથી. ધારો કે મારા મનમાં મારે એનું કુનાલનું સારું જ ઈચ્છવું છે, એટલે પણ મારે એને કેવું છે કે ભાઈ તું કંદમૂળ નહીં ખા. હવે હું એને કેવી રીતે કહીશ? હું કહીશ તો એ તો કદાચ માનવાનો નથી. તો હવે એક કામ કરું, હું જરા રેણુને કહું, બરાબર? એટલે આપણી બધી મનમાં ગોઠવણીઓ બધી કદાચ શરૂ થઈ જાય કે હવે હું એને કેવી રીતે કરું. હવે આ બધી વસ્તુ કરવામાં કદાચ મારું લેવલ પડી ગયું તો હું કોક ને કોક પાપસ્થાનકમાં ધકેલાઈ જાય છે, એ વાત ચોક્કસ. अभी विभा के एग्जाम्पल पे आते हैं. बोलो विभा. अभी मैं बोल रही थी अंकल, सब ऐसा ही सोचने लगे. आई अंडरस्टैंड, पुण्य ही हो तो ही बोलना चाहिए, पर आप ऐसा ही हमेशा सोचेंगे और कभी प्रेरणा ही नहीं करेंगे तो फिर हम हमारे लिए जो आप है वो फिर मतलब फादरली वैल्यू जो है, फिर वो उसका मतलब क्या? अगर आप कभी कुछ बोलेंगे नहीं तो आप सिर्फ आपका ही सोचेंगे. तो बात सही है. आप आपके पॉइंट ऑफ व्यू से बोल रहे हैं, वो बात सही है. आप जो आदि को बोलते हैं वो बाजू वाले के लड़के को जाके बोलते हैं? नहीं बोलते, क्योंकि मेरे को उनके लिए नहीं है, पर आपको हमारे लिए और हमको आपके लिए. आप ऐसा सोचे. सेम दीपक भाई भी जैसे वो बोलते हैं कि वो प्रेरणा करते हैं तो कुछ असर पड़ता है, वो ऐसा सोचे मैं कुछ बोलूं और किसी को कुछ ऐसे, तो दुनिया में जो अच्छा करने वाले हैं वो सब बहुत सेल्फिश हो जाएंगे. नहीं, तो इसलिए तो साहब जी ने भी बोला है ना कि पर के हित की चिंता करना उपादेय है, करने जैसा है. लेकिन यदि मेरा जो इंटेंशन है वो कुणाल को अच्छे रास्ते पे ले जाने के मेरे पास पुण्य है, वो इंटेंशन है, उसको मैं गाइड कर सकता हूँ, एक कोने में लेकर जा करके उसको समझाने की कोशिश करता हूँ, तब तक तो शायद ठीक भी है. पर आप भी ह्यूमन है, आपके अंदर निंदा वाला थॉट भी आ सकता है. तो आ सकता है, 100% आ सकता है. हाँ, तो क्या हो गया? उसके लिए आप फिर कभी बोले ही ना, ऐसे थोड़ी चले. नहीं मतलब तो ये सच्ची बता रहा हूँ कि कभी कभी मेरे मन में भी ऐसी द्विधा आती है. अभी हिचक नहीं सुन बोलने का. हाँ, बोलने का. अदरवाइज हम जो आपको मानते हैं, आप जो मानते हैं हमको, फिर उसका मतलब क्या? खाली बातें नहीं. मतलब मैं समझता हूँ, इसलिए कभी कभी मैं इसलिए बोल रहा हूँ कि इसलिए मैं द्विधा का शब्द का उपयोग करता हूँ कि मेरे मन में भी द्विधा आ जाती है कि मैं ये बोलूं कि नहीं बोलूं. અંકલ જો ન કહ્યું હોત તો કદાચ આજે 21 છે એના કદાચ 5 એવું મને લાગે છે. જો આપ પહેલા જે ન કહ્યું હોત ને એની દુવિધામાં જો આ વિચાર આજે આવ્યો છે, જો કદાચ 10 વર્ષ પહેલા આવ્યો હોત તો આજે 20 ના એટલે એમાં 20 માંથી કદાચ 19 હોત, મારો હું હોત કે ના એવું ક્વેશ્ચન છે મને. हाँ अंकल, तो आप स्टॉप नहीं कर सकते अंकल हमको बोलना, प्लीज मत करना. अंकल प्रणाम. जीतू अंकल, जो आपने पॉइंट रेज किया ना, बराबर है आपके हिसाब से कि ये एक मेरे हिसाब से ये भी एक राग की कैटेगरी में आ जाता है. जब आप किसी पे राग करते हैं तो उसके लिए आप शायद आउट ऑफ द वे भी जाने की कोशिश करते हैं. इसलिए राग को भी पापस्थानक में लाया गया है, क्योंकि आखिर में तो वो भी एक अटैचमेंट बन जाएगा. तो आपका अगर अपनी आत्मा का कल्याण करना ही है तो आपको धीरे धीरे उससे भी दूर जाना पड़ेगा. अगर आपके माइंड में ये दुविधा आ रही है तो इसका एक इंडिकेशन भी है. आई नो दूसरे लोग बोल रहे हैं कि आप कंटिन्यू रखें बोलना, बट आपके आत्मा के हित के लिए तो बेस्ट यही होगा कि उस विचार पे भी कंट्रोल लाएं आप. ये मेरा मानना है. हाँ, मतलब मैं बता रहा हूँ कि जीतू कि आपकी बात जो है वो एकदम सही है कि आज से 4 साल पहले या 5 साल पहले मैं जितना लोगों को
उतना मैं आज नहीं बोल रहा हूं, मैं पब्लिकली बोल रहा हूं, क्योंकि मुझे कभी कभी ऐसा लगता है कि मैं शायद हित कम, निंदा ज्यादा हो जाती मेरे से। नहीं, बराबर बात है अंकल आपकी। અંકલ આમાં તો પછી તમારે એક સમજણ લેવલ પર આવે કે તમે જ્યારે વિચારો ત્યારે તમે સમજી શકો કે હું આ નિંદા પર તરફ જઈ રહ્યો છું કે કોઈના હિત તરફ જઈ રહ્યો છું। જો તમે કોઈના હિત તરફ જઈ રહ્યા હો તો સારું જ છે ને બધાનું। એ વાત તારી મારી સાચી છે, પણ ઘણી વખત વિચારની સ્પીડ એટલી ફૂલ સ્પીડ હોય ને તો 400 કિલોમીટરની સ્પીડે વિચાર ક્યાંય પહોંચી જાય, પછી રિયલાઇઝ થાય ઓ તરીકે આ તો મેં નિંદા જ કરી દીધી। અંકલ થોડુંક ડિફરન્ટ ક્વેશ્ચન છે આ પરનો ડેફિનેશન, ઇઝ ઇટ જસ્ટ ફોર યોરસેલ્ફ કે લાઈક છોકરાઓ હોય કે તમારા ફેમિલી હોય એ પરમાં આવી જાય કે પરમાં જ આવે? સ્વ સિવાય બધા પર। અચ્છા, બાય ડેફિનેશન સ્વ સિવાય બીજા બધા પર। अंकल एक और एस्पेक्ट है इसका, जैसे साधु भगवंत ज्यादा इन्वॉल्व नहीं होते, वो प्रवचन दे देते हैं अपना और वहां से मैटर खत्म करते हैं। वो सामने वाले ने अपनी जिंदगी में कितना उतारा नहीं उतारा उसमें इन्वॉल्व इतना नहीं होते, क्योंकि वो अपने आत्मा के हित का कॉन्स्टेंटली विचार रखते हैं। राइट। तो प्रभावना से ज्यादा आराधना में भी वो होते हैं, तो वहां पर ही हमें बैलेंस करना पड़ेगा। और आपका जो विचार आया है ये बहुत इंपॉर्टेंट है आपके लिए, और इस पे आई थिंक मंथन आप चालू रखें। और जो आपने बोला है आज सबको वो बराबर ही है मेरे हिसाब से तो, और सबको धीरे धीरे मंथन वहां पे ले जाना चाहिए कि ज्यादा इन्वॉल्व ना हो, क्योंकि आप ज्यादा इन्वॉल्व होंगे तो ज्यादा खुद का माइंड डिस्टर्ब रखेंगे बार बार उसमें, और फिर आप अपने आत्मा से डिस्कनेक्ट ही होते जाएंगे। हाँ, मतलब मैंने आई थिंक प्रीवियस सामयिक में भी बोला था कि मेरा इतना लेवल हुआ नहीं है जीतू, तो इस चीजों से बचने के लिए मैं मेरे माइंड को फुल्ली ऑक्यूपाइड रखता हूं कि मुझे जीतू के लिए गंदे विचार आने की शक्यता को मैं मिनिमाइज कर देता हूं, क्योंकि वो उसके लिए मैं मेरे मन को टाइम ही नहीं देता। देखो विचार आने का उसमें निमित्त भी तो चाहिए ना। अभी मेरा आइडल माइंड है ना, तो वो मुझे निमित्त दे देता है। वो भी आपका आप सोचो बराबर है। यदि आप, क्योंकि नहीं तो देखो मैं कुछ नहीं कर रहा, अभी ड्राइव करके वाटरवेज के वहां से पसार हो रहा हूं, खाली मैं सोचूंगा ये जीतू अभी क्या करता होगा। क्या फायदा हुआ मुझे? कोई आपके आत्मा के लिए कोई फायदा नहीं, कुछ फायदा नहीं। तो ये बात कर रहा हूं कि भाई ये जो मैंने मेरा माइंड ऑक्यूपाइड भी रखा, मैं वाटरवेज के क्या आपके घर के वो स्ट्रीट पे से ही पसार हो रहा हूं, लेकिन मेरा माइंड ही ऑक्यूपाइड है, तो शायद ये बुरे विचार आने की शक्यता को भी मैंने एक तरह से किल कर दिया। इसमें आप अंकर महावीर स्वामी और गौतम स्वामी का रिलेशनशिप समझें तो महावीर स्वामी हर बार एक न्यूट्रल वे में वो अपनी बात रखते थे, पर गौतम स्वामी को उनके प्रति बहुत राग हो गया था। जब वो छोड़ने, यानी आई थिंक जब वो निर्वाण की तरफ जा रहे थे मेरे ख्याल से, तो तब उन्होंने उनको बोला भी नहीं था, बिकॉज ही वॉज टोटली डिस्कनेक्टेड, तो उनको बुरा फील हुआ। और यही जो कनेक्शन जो है कंटिन्यूस, जिसके प्रति राग है, वो उनके निर्वाण के बीच में आ जाता है। हाँ, तो वो जो कनेक्शन जो है ना जीतू, वो कनेक्शन के कारण ही तो ये सब थॉट्स आते हैं ना। हाँ, तो आपको क्या करना चाहिए, न्यूट्रलिटी में कि भाई आपने अपनी बात रख दी और वहां पे एंड खत्म कर दो। फिर उसने आगे फॉलो अप किया नहीं किया, उसने कंदमूल छोड़ा नहीं छोड़ा, उसको आपको कोई लेना देना मेरे हिसाब से नहीं होना चाहिए। अगर आपके माइंड में बार बार बात आ रही है, बिल्कुल सही,
Because the last thing what you need is कि आप 24/7 जीतू ने कनमूल छोड़ा के नहीं, कुणाल ने छोड़ा के नहीं, you know, उस चीज में जाने का कोई मतलब ही नहीं होगा, you know. हाँ, तो अपनी बात रख दी सहज तरीके से, जिसको समझ आ गई उसका जब समय आएगा वो समझ गया और आगे बढ़ जाएगा वो अपनी जर्नी में. पर आप अपनी जर्नी को आपकी अपनी जर्नी को डिस्टर्ब नहीं करें, वो फर्स्ट प्रायोरिटी है आपके लिए. सही बात. तो अभी मैं रेणुक और विभा को क्या जवाब दूं? અંકલ તો પછી અરિયંત ભગવાન ને સિદ્ધ ભગવાનમાં ડિફરન્સ શું થયો? હા, એટલે અરિયંત ભગવાન જે છે સવી જીવ કરું શાસન રસી, એ ભાવના. હવે એ ભાવનાથી હું કરતો હું ત્યાં સુધી તો હજી બરાબર જ છે. હા, પણ આપણે અંકલ ડિફરન્સ કરીએ કે નિંદા વર્સિસ તમે કોઈનું સારું કરવાનો ભાવ છે તમારો અને તમે કહી રહ્યા છો. જે રીતે ભગવાને પણ ગૌતમ સ્વામીને કેટલા બધાને બોધ આપવા માટે ગૌતમ સ્વામીને ખુદ મોકલ્યા હતા. હા, મહાવીર સ્વામી ભગવાને ખાલી એવું વિચાર્યું કે મેં તો કહી દીધું છે કે કંદમૂળ ના ખાવું જોઈએ, હવે જેને લેવું હશે લઈ લેશે. ગૌતમ સ્વામીને સ્પેસિફિકલી બોધ આપવા માટે કેમ મોકલે? બરાબર છે. હા, એટલે તમારી વાત સાચી છે કે ભાઈ સારા એમના હિત માટે થઈને આ વાત કરીએ અને એ રસ્તે હું વિચારું તો એમાં મારું नुकसान नहीं. आपका नुकसान कहाँ पर आता है अंकल? आप अगर निराश हो जाते हो ना उस बात पे और अगर आप उसमें कॉन्स्टेंटली थॉट्स जाते रहते हैं तो आपका नुकसान आता है. अगर आपने अपनी बात प्रवचन के द्वारा बोल दी है और मैटर वहां फिनिश हो जाता है और उससे लोग इंस्पायर होंगे, जो विभा का चिंता है कि आप बोलेंगे ही नहीं तो कैसे पता चलेगा, तो नहीं आप बोलिए, बट उसके बाद में उसमें अटैच नहीं हो ज्यादा. ये वहां पे आप शायद रोक सकते हैं. यही चीज मैं करने की पूरी कोशिश करता हूं, लेकिन फिर भी मैं भी छदमस्त हूं, तो कभी कभी मेरा लेवल भी गिर जाता है. એટલે અંકલ બેઝિકલી આ ડિફિકલ્ટ તો છે. તમે જેવી રીતના કીધું દિવસમાં 60,000 થોટ્સ આવતા હોય છે, તો એમાં થોટ્સ આવવાના જ છે. બટ બેઝિકલી આ તમે જે ઓલા 4 સ્ટેપ સમજાવ્યા એમાં આપણે પહેલામાં ફોકસ કરે ઉત્તમમાં એટલું અને પ્રેક્ટિસ કરી રાખે. આઈ થિંક પહેલામાં તો પહેલું હું પ્રેક્ટિસ કરું તો મારે તો આ સામાયિકમાં જ લેવાની નથી ભાઈ. પહેલું ઉત્તમની વાત હતી કે કેન્દ્રના સ્થાને મારું ખાલી આત્માની વાત. કરેક્ટ. એટલે પહેલું સ્થાન તો હવે મને એમ છે જે કેવડી બનવાની તૈયારીમાં હોય એ લોકો જ હશે ભાઈ. હું તો માઇલો દૂર છું, ક્યાંય રડારમાં ક્યાંય નથી. થોડું કોન્ટ્રાડિક્ટરી લાગે છે અંકલ આમાં મને. ને એટલે હું તો ક્લિયરલી જે અરિયંત ભગવાન ને સિદ્ધ ભગવાનની વાત કરું, આઈ નો કે વી આર નોટ એટ ધેટ લેવલ, પણ કદાચ તમને એક વિચાર પણ ત્યાં સુધી લઈ જઈ શકે છે. એટલે આઈ થિંક લઈ જઈ શકે. હા, એટલે મને એવું લાગે છે કે જો ભગવાનનું તીર્થંકર નામકરણ જ એટલે બંધાયું છે કે એમને લોકોની ચિંતા કરી છે, એટલે જ તીર્થંકર નામકર્મ બંધાયું છે. નહીતર તો એ તીર્થંકર નામકર્મ ના બંધાય, તે સિદ્ધ ભગવાન બને. બરાબર છે. હા, એટલે એ હું આ હિતની ચિંતા ખાલી કરવાનો એવો જ ને તો ચાલો કદાચ હું તીર્થંકર નામકર્મ બાંધી લઈશ, પણ બીકોઝ હું એ લેવલે નથી એટલે કદાચ એ નિમિત્તોએ હું કોઈ નિંદાનું પાપ કર્મ બાંધી શકું એવી પૂરી શક્યતા છે. હા, એ વાત 100% સાચી. પણ એટલે તમે કોઈનું હિત વિચારતા હો, સપોઝ વિભા અભિને રેણુ અભિની જે વાત છે, તમે કોઈનું હિત વિચારતા હો અને એમાં નિંદા આવી જતી હોય તો મારા પ્રમાણે 100% એ સ્ટોપ થવું જોઈએ. પણ તમારું મેઇન ઇન્ટેન્શન એ જ છે કે મારે એ લોકોને પણ શાસન રસી જ કરવાના છે, તમારું પ્યોર ઇન્ટેન્શન. તો મને નથી લાગતું કે તમારે એમાં સ્ટોપ થવું જોઈએ. ધેટ્સ માય પર્સનલ ઓપિનિયન. આવતી હોય તો સ્ટોપ થવું જોઈએ 100%. અંકલ, આમાં ઇવેન્ચ્યુઅલી આપણે જેવી કરીએ એ ભાવ છે, અને એ ભાવ તો જેનો ભાવ છે એને જ ખબર હોય છે, બાકી તો કેવી. એટલે અને આમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ બધા આપ્યા છે કે ભાઈ યુ નો ઇન્ટેન્શન શું છે. હવે જેમ કે
એક બટાકાનું શાક 2 જણા ખાય છે, પણ એક ટેસ્ટ થી ખાય છે ને એક મજબૂરીમાં ખાય છે. તો ખાય શું કહેવાય, પ્રવૃત્તિ એની એ જ છે, પણ એની અંદરની જે વૃત્તિ છે એ આખી જુદી જ છે. બરાબર બરાબર છે. એટલે આઈ થિંક ન કરવું એ તો એ રીતે તમે જો જેમ નિલય બી કહ્યું કે જો એવું કોઈને વિચાર આવે ને કોઈ બીજાનું જેમ આપણે બધા જ એક જ કે માંગો તો કલ્યાણ મિત્ર માંગો. બરાબર. જો કલ્યાણ મિત્ર મારા જેવો મૂંગો જોઈએ તો પછી તો કોઈ મિત્ર મળશે નહીં, તો બધા જે છે ત્યાંથી આગળ જવાનો ચાન્સ ઓછા જ થવાના છે. હા, તારી વાત 100% સાચી છે, 100% સાચી છે. બરાબર છે. એટલે આપણે બધા એકબીજાના કલ્યાણ મિત્રો બનીએ અને આપણા બધાથી ક્યાંય ને ક્યાંય ભૂલો થાય છે કે થતી હોય તો એ ભૂલને એના હિતની દ્રષ્ટિએ કદાચ આપણે એના તરફ આંગળી બી મૂકીએ અને એકબીજાને આપણે હેલ્પ કરીએ એને એમાં આપણે આગળ વધીએ, બસ એ જ ભાવના આપણે રાખી શકીએ અને રાખવી જોઈએ. અને આમાં અંકલ એ છે કે જ્યારે આપ કોઈને ફોર એક્ઝામ્પલ આપ મને કંઈ કહો તો હવે એ મારે જેમ અમે કહ્યું કે હવે સ્વનું તો મારે એ વિચારવાનું કે મારે અંકલની નિંદા નહીં કરવાની. અંકલ જે કહી રહ્યા છે એ મારા હિત માટે છે, મારા સુખ, મારું પરિસ્થિતિ કે મારી મનોબળ કે જે બી છે એ મારો પ્રોબ્લેમ છે. અંકલ એ તો સત્ય છે, એટલે એ મારે સ્વીકારી ને મારે અત્યારે નથી થતું. And that is what I need to understand. એમાં હું હવે નિંદામાં જઉં તો એમાં જે જો આપ ન કહો તો મને તો ચાન્સ જ નથી મળવાનો, પણ આપ કહો અને હું એ નિંદામાં જઉં તો એ મારું અહિત છે. પણ હું and this is where I need to control myself and my thoughts કે I need to accept it. બરાબર. એટલે આમાં જે કહું ને કે બીજાનું હિત, જેમ નિલય બી જે એક્ઝામ્પલ જે રીતે સમજાવ્યું અને જે આપણે બી સમજ્યા છે કે જો આપણે એવી રીતે બધા પોતપોતાના થઈ જાય, આપણે સિમ્પલિસ્ટિક રીતે જોઈએ કે આજે આપણે જે 20 લોકો છે જો આપણે હવે આ ડિસ્કશન ન જ કરીએ, આપણે પોતાને 1 કલાક, તો આપણે જે અત્યારે જેવા સંજોગોમાં અને જે એન્વાયરમેન્ટ રહે છે આપણે બેસવાના જ નથી. તો મને કોઈ કહ્યું હોય કે આ સામાયિક હું તો નથી જ બેસવાનો, પોતે સામાયિક લઈને બેસી જાઓ તો કદાચ હું લઈ બી લઈશ પણ મારા થોટ્સ તો ક્યાં ના ક્યાં જતા રહેશે. સાચી વાત. અને ખબર નહીં આ પ્રભુ કૃપાએ આપણને મને જે આ 18 પાપસ્થાનક લેવાનો જે વિચાર આવ્યો ને, હવે આપણે મને એમ છે ખબર નહીં કેટલું 1.5 વર્ષ થઈ ગયું ધવલ કે વધારે થયું? જાન્યુઆરી આવશે ત્યારે 2 વર્ષ થશે. હા, હવે હજી આપણે 16મે પહોંચ્યા, 16મું અડધું થયું છે. ભલે આપણને ફૂલ ટાઈમ નથી મળતો, પણ મને પર્સનલી એવું લાગે કે મને પર્સનલી અને જેટલા લોકો એટેન્ડ કરે છે આમાં બધાને ઓછા યા વધારે અંશે ફાયદો થયો છે બધાને. ડેફિનેટલી અંકલ, એનું અને બીજું કારણ જેમ આપણે કહ્યું બધા વાણિયા છે ને આપણે, હા, એક તો તમે રિલેટ કરી શકો છો, બીજું તમે સમજી શકો છો અને પછી તમે એમાં થોડું આચરણ કરવાની કોશિશ પણ કરી શકો છો. હા, કેમ કે ઘણી વસ્તુ પેલો હવે બધા ટોપિકમાં ફાયદો છે, પણ આમાં કેવું છે કે અને ડે ટુ ડે લાઈફમાં છે, તમે એવરી મિનિટ એવરી સેકન્ડ વેધર ઇટ્સ થોટ્સ એક્શન્સ બંનેમાં તમે અપ્લાય કરી શકો છો. એટલીસ્ટ ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે 100%. અને કદાચ 60,000 થોટ્સ માંથી 5% થોટ્સમાં પણ જો આપણે આને અટકાવી શક્યા તો એ ફાયદામાં જ છે. બાકી તો 5% અધરવે જવાની શક્યતાઓ પૂરી છે. એટલે આ ટોપિકો જે આપણે પ્રભુ કૃપાએ આવ્યો છે અને જે ઇન્ટરેક્શન થી જે થોટ સાથે આ ચાલે છે ને, ટુ બી વેરી ઓનેસ્ટ મને તો ખૂબ આનંદ થાય કે આમાં મને એવું લાગે કે બધાનો ઓછે યા વધારે અંશે બધાને ફાયદો થયો, ઇન્ક્લુડિંગ મી. ઓકે, હજી આ ટોપિક છે આગળ, 12:30 થયા છે એટલે કદાચ આપણે આને અહીંયા અટકાવીશું. છેલ્લી લાઈન ફરીથી કે પર નિંદાનું પાપ એવું છે કે જેના સેવન કરતા પહેલા મનમાં કોઈ ડર નથી હોતો. એનું સેવન કરીએ છીએ એટ ધ ટાઈમ મનમાં કોઈ ડંખ નથી હોતો.
અને જેનું સેવન થઈ ગયા પછી મનમાં કોઈ દર્દ નથી હોતું. આ બહુ કોમન વસ્તુ જે છે એ સાહેબ આપણને સમજાવી રહ્યા છે. સો વિથ ધેટ વી વિલ કન્ટિન્યુ. કદાચ આઈ મીન અનલેસ હિરણના સંજોગો ફરે જાય તો બીજી વાત છે, પણ નેક્સ્ટ સામાયિક પચ્છખાંડનો ટોપિક જે છે એ આગળ લેવાનો છે, પણ વી વિલ કન્ટિન્યુ અન્ટિલ વી ફિનિશ ઓલ 18. હવે ઇફ ધેટ મીન્સ જાન્યુઆરી તો જાન્યુઆરી. બરોબર. ઓકે, એની અધર ક્વેશ્ચન્સ? ખાલી એક જ સવાલ છે. આજનો આ જે ટોપિક છે પરપરિવારનો, આપણે લાસ્ટ ટાઈમ ઓલો વાત કરી હતી કે અલગ જીવ, અલગ ટાઈપ ઓફ જીવ, તો એમાં જે દોષ શોધક કરીને છે, તો ડઝ ધેટ ડાયરેક્ટલી રિલેટ ટુ ધીસ? યસ. ઓકે. એટલે સાહેબે જે શરૂઆતના જે 4-5 સેન્ટેન્સીસ કહ્યા ને કે ભાઈ રોઝીસ જે છે તો એમાંથી સરસ સ્મેલ આવે છે, બરાબર છે, ઇટ મેક્સ ઇટ લુક બ્યુટીફુલ, આ બધું બરાબર છે, પણ છેલ્લે આપણે શું કહે કે ત્યાં તો કાંટા છે. એ દોષ શોધક છે. એની અધર? ચાલો બધાની પૂરી પૂરી અનુમોદના. અંકલ હજી એક પૂછું તું, આ તમે જે ગુરુદેવની બુક વાંચો છો એ બુક આપણી પાસે એટલે હમણાં આઈ ડોન્ટ નો ઇન્ડિયાથી પોસિબલ છે કે નહીં, પણ એની છે આપણી પાસે બીજી એક્સ્ટ્રા કોપીઝ આપણી લાઇબ્રેરીમાં? બીજી કોપીઝ તો નથી, પણ હવે ઇન બિટવીન સામાયિક હું કઈ એવો એનું સ્વાધ્યાય નથી કરી રહ્યો, એટલે તારે જોઈતી હોય તો તું લઈ જાજે. ઓકે અંકલ, થેન્ક યુ. પણ તારે સામાયિક વખતે મને પાછી આપી દેવી પડે. શ્યોર શ્યોર. ઓકે અંકલ, થેન્ક યુ. નહીં તો સામાયિક હર્ષાંગે કરાવવી પડે. એટલું તો પોસિબલ નથી. કુણાલ ને બી એ જ કેવું હતું, કુણાલ જે કેવું હતું કે ભાઈ હર્ષાંગ સામાયિક લેવડાવી લેશે. હા તો બાળ ભાઈ. શ્યોર અંકલ. શ્યોર શ્યોર. હા હા અંકલ, બરોબર છે. હા, પણ હવે કદાચ હર્ષાંગ ને એવું કેવું છે કુણાલ કે કુણાલભાઈ મારા કરતા સિનિયર છે, કુણાલભાઈ થી શરૂઆત કરો. યસ. પણ તમે ને હર્ષાંગ બંને વાંચજો, અને બાકીનો જે છે પર પરિવારનો ટોપિક, બાકીના પાર્ટ તમે લો. કોશિશ તો કરો. એમાં શું થવાનું, બીજું કઈ થવાનું નથી. અને આપણાથી જ્યાં ગયા બધું કરું, કશું બોલાઈ જાય તો મિચ્છામિ દુક્કડમ. આપણે તો એટલે તો બુકના આધારે કરીએ છીએ. હું મારો કઈ નથી આપતો, હું ખાલી સાહેબના થોટ્સ આપણી ડે ટુ ડે લાઈફને સાથે ખાલી કનેક્ટ કરું છું. બોલો, વી વોન્ટ ટુ ગીવ ઇટ અ ગાય? ગો. અંકલ હજી ત્યાં સુધી હું તો નથી પહોંચ્યો. મારે તો આસ્તે આસ્તે ભાઈ, હું બી મારું બી કોઈ લેવલ નહોતું કે હજી બી નથી. આ તો સાહેબે લખ્યું છે અને ખાલી બેઝિક ગુજરાતી સમજાય છે, એટલે એ ગુજરાતી સમજવાના આધારે આઈ એમ એબલ ટુ કોરિલેટ ટુ અવર ડે ટુ ડે લાઈફ અને ઇન્સિડન્ટ્સ ધેટ આઈ એમ ડુઇંગ. પણ એનીવે કોઈક દિવસ તો શરૂઆત કરવી પડશે બધાએ. અંકલ સિદ્ધિ ગોટ અ સજેશન. વર્ષથી કરીએ છીએ 18 વાપસ સ્થાનક, આપણે 1.5 વર્ષથી આ બધું સાંભળીએ છીએ, તો આઈ રેકન આપણે નેક્સ્ટ ટાઈમ એવો કોઈ બધા જ એક એક્સપિરિયન્સ શેર કરે કે આપણે કંઈક એવું નિયમ લીધો હોય, કોઈ એવું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હોય, ક્રોધ રિલેટેડ છે કે કોઈ બી એક પાપસ સ્થાનક, તો આપણે આઈ થિંક શેર કરીએ એવી સક્સેસફુલ સ્ટોરીઝ, તો મે બી બીજાને બી ઇન્સ્પિરેશન મળશે. એક્સલન્ટ આઈડિયા.
એક્સલન્ટ આઈડિયા. અને આપણે કરીએ, ચોક્કસ કરીએ. અને એનાથી એક વસ્તુ બીજી થાય કે ના થાય, પણ બધાને પ્રેરણા તો ચોક્કસ મળશે કે ભાઈ હવે આ સિદ્ધિ કરી શકે તો હું કેમ ના કરી શકું. અંકલ, આપણે નેક્સ્ટમાં કરવું છે કે બધાને 2-3 મહિના આપવું છે કે ના લીધા નિયમ હોય તો હવે લો અને જાન્યુઆરીમાં શેર કરવું? નહીં, આપણે આ ઇનિશિયેટિવ ભલે આપણે એનાઉન્સ કરી દઈએ, અને હવે ફક્ત 2.5 પાપસ્થાનક બાકી છે, પર પરિવાર અડધો બાકી છે, બરાબર. માયા મૃષાવાદ અને મિથ્યાત્વ શૈલ્ય, આ 2 પતે ત્યાં સુધીમાં દરેક જણને ઓપોર્ચ્યુનિટી મળશે અને દરેક જણાને પોતાને જે પાપસ્થાનક લઈને એનું પોતાનો અનુભવ શેર કરવો હોય, પોતાના નિયમો શેર કરવા હોય, પોતે આચરણમાં કેવી રીતે મૂક્યું છે, એ જે રીતનું એને રિલેટેડ જે કેવું હોય તે બધાને કહેવાનો આપણે 1 by 1 ચાન્સ આપીશું. બોલો કુણાલ. હા અંકલ, આમાં આ કરી શકાય. ડેફિનેટલી ઇટ્સ અ ગુડ થોટ. એન્ડ રેધર દેન આખું સામાયિક એના ઉપર કરીએ કે આપણે સામાયિકમાં ફોર એક્ઝામ્પલ જેટલો બી ટાઈમ હોય અને એના છેલ્લા 5 કે 10 મિનિટમાં 1 કે 2 જણાને એવી રીતે આપીએ તો રેગ્યુલરિટી બી રહે અને જે ટોપિક જે સમજવાનું છે એ રીતે ટોપિક भी समझाए. ओके, ऑलराइट अंकल. एक फाइनल बात थी. आई मीन ये टॉपिक इतना यूजफुल है एंड आई एम एक्चुअली बिट सरप्राइज के नंबर्स जो आते हैं वो कम क्यों आते हैं. आई मीन मुझे समझ नहीं आ रहा. आई एम श्योर आप लोगों ने भी सोचा होगा कि आज भी जैसे 20 ही लोग आए और अभी तो सब लोग घर पे ही हैं. तो आई डोंट नो क्या मे बी हमारा मैसेजिंग राइट है, क्योंकि इतना यूजफुल टॉपिक है, सबको यू नो एग्जैक्टली हेल्प हो सकता है, ऑन द स्पॉट हेल्प हो सकता है. ऐसा नहीं कि उनको कुछ एक्स्ट्रा एफर्ट करनी है. तो क्या कॉन्सेप्ट्स हैं, कॉन्सेप्ट्स क्लियर तो यू नो लाइफ में वो यूज करने लग सकते हैं लोग. तो क्या ऐसा करें जिससे यू नो ज्यादा लोग आए इसमें, ज्यादा इस चीज में मंथन हो. देखो जीतू, आपकी जो बात है ना उससे मैं एग्री हूँ, और मेरा भी यही सोच के हिसाब से ही मेरा जो थॉट जो आया था, मेरा जो पाठशाला के टीचर के बारे में आया, वो ये है कि भाई दूसरों कोई समझे कि नहीं समझे, लेकिन पाठशाला के टीचर को तो इसकी सिग्निफिकेंस पता है न है ही. बराबर है आपकी बात अंकल. मे बी वही मैं बोल रहा हूँ कि पता नहीं, मुझे ऐसा लगता है कि शायद लोग जो हम लोग सामायिक बोलते हैं तो उसको सोच के शायद आधे जने नहीं आते हो, ऐसा आप लोग को लगता है? वैसा हो सकता है, लेकिन जो लोगों को आने की पूरी शक्यता है ना, उनमें से काफी लोग सामायिक भी समझते हैं, क्या टॉपिक डिस्कशन हो रहा है वो भी समझते हैं, और फिर भी नहीं आते. तो ये जो अपना जो लो हैंगिंग फ्रूट्स की बात है ना, तो ये लोगों को तो अंदर आना चाहिए, क्योंकि उनको ये समझ भी रहा है हम लोग क्या डिस्कस कर रहे हैं, वो भी पता है, सामायिक का भी सिग्निफिकेंस पता है, फिर भी नहीं आते. वो मेरे थॉट्स के बियॉन्ड है. अभी अंकल बड़ी सिस्टम कर देते, सबको एक एक को लाना है. देखो, आई विल बी वेरी हैप्पी इफ एवरी वन ऑफ अस डिसाइड्स कि भाई मैं एक जन का कल्याण मित्र बन के एक फैमिली को इसमें जोड़ूंगा. एक टॉपिक पे ऐसे ये जो 18 पापस्थाना का एक टॉपिक है उसमें जोड़ते हैं, और फिर शायद अपने जिस तरह से चर्चा वगैरह होती है, आई एम श्योर उनको थोड़ा तो इंटरेस्ट पड़ेगा ही पड़ेगा. शायद एक बार हम लोग उसको सामायिक नहीं बोल के उसका मैसेजिंग ऐसे करेंगे, डिस्कशन टॉपिक है ऑन दीज फ्यू ऑन वन ऑफ द 18 पापस्थानक, और फिर उसको देखें कि शायद हम लोग इसमें ज्यादा लोगों को बेनिफिट दे सकते हैं कि नहीं. यू नो. પ્રણામ અંકલ, પૂનમ બોલું છું. સોરી, લાઈક હું બહુ જ લાઈક નાની છું આ બાબતમાં બોલવા માટે, બટ લાઈક મારું એક્સપિરિયન્સ શેર કરું છું. લાઈક આઈ એમ નોટ યુઝ્યુઅલી ચેકિંગ માય ઈમેલ્સ, લાઈક અને એમાં આ પ્રમોશનલ ઈમેલ્સ સાઇડ જતું રહે છે, એટલે હું ચેક નથી કરતી. ને 2 દિવસમાં હોય, લાઈક શુક્રવારે આવે કે શનિવારે આવે, તો ચેક યુઝ્યુઅલી ના કરતા હોય કે ભૂલી જતા હોય. પહેલા આઈ થિંક કોમ્સના વોટ્સએપના મેસેજ આવતા હતા, એટલે જેવું મોર્નિંગમાં જોઉં ઉઠીને તો તરત એક ક્લિક થઈ જાય કે ઓ આજ તો સામાયિક છે, ફટાફટ કરો. હમણાં એવું થઈ જાય કે ભૂલી જવાય, પછી 10:30 11 યાદ આવે, પછી એ કરીએ. તો આઈ માઇટ બી થિંક કે અગર મેસેજ વોટ્સએપમાં આવે
तो it may be helpful. I also second that. अभी क्या emails कोई देखता ही नहीं है, अभी सब WhatsApp ही हो गया है। देखो जीतू, WhatsApp पे मैसेज भेजना शायद हमने पास्ट में किया भी है और वापस इंट्रोड्यूस कर सकते हैं, उसमें कोई इश्यू नहीं है, लेकिन इनडायरेक्टली प्लीज डोंट टेक दिस एज अ नेगेटिव. पूनम प्लीज डोंट. આ કેવું છે કે બહુ બધી વખત આપણું થિંકિંગ એવું હોય છે કે સંઘે આ કરવું જોઈએ, સંઘે તે કરવું જોઈએ. આપણે આપણી જાતને માટે જો આ હોય તો મારે શું કરવું જોઈએ? આપણને ખબર છે કે દર 15 દિવસે સામાયિક છે. આપણે આપણો કેલેન્ડરમાં, અને ઇન ધ એન્ટાયર હિસ્ટ્રી ઓફ MSJS નોટ વન્સ આપણે આ જો જે થોટ આપણે સંઘની ઉપર આપણે કહીએ છીએ કે WhatsApp નો મેસેજ આવે, આપણે આપણા કેલેન્ડરમાં આજે કેમ ન નાખી દઈએ કે મને આગલે દિવસે કે 2 દિવસ પહેલા આપણે રિમાઇન્ડર આવે કે ભાઈ આ સન્ડે સામાયિક છે. बोलो, जवाब आपको. अंकल आई थिंक सबको मिलके एक बड़ी सिस्टम एक ट्राई करते, एटलीस्ट 10 जने भी एक्स्ट्रा आते तो एटलीस्ट उनका कल्याण तो कर ही पाएंगे शायद. एक मैं आपसे 100% सहमत हूँ. चलो हम हमारे सबब में से जो लोग सामायिक में नहीं आते उनको लाने की एक जन कोशिश करो. चलो कर सकते हैं, यानी सब मिलके करेंगे तो शायद थोड़े तो यानी लाएंगे, 10 जने तो आएंगे, ऐसा है मुझे तो. और 10 जनों का तो कल्याण होगा, क्यों नहीं होगा? श्वेता, हम तो कोशिश ही कर सकते, उससे ज्यादा तो कर ही नहीं सकते. हाँ वही ना, तो अपन वो तो कर ही सकते, तो ट्राई क्यों नहीं कर. और 18 पाकिस्तान का जब टॉपिक हो तब अपन वो कोशिश करनी चाहिए. देखो चलो तो करते हैं सभी लोग अपने अपने सबब में या तो अपने सर्कल में जो भी तरह से. हाँ बराबर. अभी 20-22 जने ज्वाइन हुए थे तो अगली सामायिक में 44. हाँ एटलीस्ट अंकल वो तो बहुत अच्छा ही होगा. 50 भी आ जाए तो भी अच्छा, पर मैं तो बोले 40 तक पहुंचे तो भी अच्छा, पर एटलीस्ट नंबर थोड़े बढ़े और उनके कल्याण के लिए. श्वेता, अपने नंबर 40 तक थे, लेकिन आज कुछ स्पेशल कारण है. अभी वेदर अच्छी होने लगी, अभी पार्क में जाने का अलाउड हो गया, वो बाकी सब कुछ अभी छूट होने लगी है. ये एक पॉसिबिलिटी बता रहा हूँ. नहीं सही बात है अंकल. आई थिंक अभी सबको सोचना है वो कैसे अपने फ्रेंड को अप्रोच करें, अभी उनके ऊपर है. चलो अच्छी बात है. हाँ, જેનાગ્ના વિરુદ્ધ કરશું કહેવા તો મિચ્છામિદુક્કડમ. નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વજાયણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. નમો હરિહંતાણમ नमो सीताणम नमो आयरियाणम नमो वजायाणम नमो लोए सव्व साहुणम एसो पंचन मुक्कारो सव्व पावपणासणो मंगलाणम च सव्वेसिम परमं हवै मंगलम. नमो हरिहंताणम नमो सीताणम नमो आयरियाणम नमो वजायाणम नमो लोए सव्व साहुणम एसो पंचन मुक्कारो सव्व पावपणासणो मंगलाणम च सव्वेसिम परमं हवै मंगलम. परशुरामनाथ भगवान की जय. प्रणाम.